પૂર્વ પ્રસંગમાં આપણે જે 4 પ્રકાર જોયા હતા સ્મૃતિઓના: નિત્યાનુમેય વેદ મૂલિકા, આચાર મૂલિકા, લોકાનુસરણ અને ન્યાય નીતિશાસ્ત્ર. એમાં જે નિત્યાનુમેય વેદમૂલક સ્મૃતિ છે એની અંદર ગર્ભાધાનાદિ 16 સંસ્કારનું વર્ણન છે, સંધ્યા ઉપાસનાદિ, નિત્ય શ્રાદ્ધાદિ કર્મો, પાક યજ્ઞાદિ કર્મો અને પ્રાયશ્ચિતાદિ. એ નિત્યાનુમેય વેદમૂલક સ્મૃતિઓનો વર્ણ્ય વિષય છે. પછી વ્રત તીર્થાદિનું મૂળ શું છે? સદાચાર. અને લોકાચાર મૂલક જે સ્મૃતિ છે એમાં કૃષિ છે, દાય ભાગ છે, એ બધાનું વર્ણન. લોક વ્યવહાર મૂલક જે સ્મૃતિઓ ઋષિમુનિઓએ પ્રગટ કરી એનો વર્ણ વિષય છે. અને કર દંડ, ટેક્સ, પછી જે અપરાધ વગેરે કરે એને શું દંડ આપવો વગેરે વગેરે એ નીતિશાસ્ત્રની અંદર જણાવ્યું છે. થોડું આપણે એનું વિહંગાવલોકન કરી લે, પછી આગળ લે. નિત્યાનુમેય વેદ મૂલક સ્મૃતેર અર્થમાહ. નિત્યાનુમેય વેદ મૂલક જે સ્મૃતિઓ છે એવી સ્મૃતિઓનો અર્થનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે. શ્લોક 26 અને 37, 36 અને 37. ગર્ભાધાનાદિ સંસ્કારા સંધ્યોપાસ્ત્યાદિકમ તથા નિત્ય શ્રાદ્ધાદિ કર્માણિ પાક યજ્ઞાદિકમ તથા પ્રાયશ્ચિતમ ઇતિ ह्येष પંચધા કર્મ સંગ્રહ નિત્યાનુમેય વેદસ્તુ મૂલમ પંચવિધસ્ય હિ. એટલે ગર્ભાધાનાદિ 16 સંસ્કાર, સંધ્યા ઉપાસનાદિ, પછી નિત્ય શ્રાદ્ધાદિ કર્મ, પાક યજ્ઞાદિ કર્મો, પ્રાયશ્ચિત, આ 5 પ્રકાર છે. 5 પ્રકારના કર્મો જીવે કરવાના છે. અને એ 5 પ્રકારના કર્મોનું મૂળ છે નિત્યાનુમેય વેદ છે. ત્યાર પછી વ્રત તીર્થાદિનામપી નિત્યાનુમેયો મૂલમ ભવિષ્યતિ ઇતિ આશંક્યાહ. એટલે વ્રત તીર્થાદિનું મૂળ પણ નિત્યાનુમેય વેદ હશે એવી કોઈ શંકા કરે એના નિવારણ માટે 38 અને 39મી કારિકા શ્રી મહાપ્રભુજી કહે છે કે વ્રત તીર્થાદિકમ કામ્યમ નિત્યવદ બોધ્યતે ક્વચિત પૂર્વાચારેણ સંપ્રાપ્તમ પુરાણમ મૂલમસ્ય હિ. વ્રત તીર્થગમન વગેરે જે કામ્ય કર્મ છે, એટલે જે કામનાઓની પૂર્તિ માટે આ વ્રત તીર્થ વગેરે કરવામાં આવે છે. જે લોકો આવા કોઈ સ્મૃતિમાં પણ જેનો અધિકાર નથી એવા હીન જાતિના લોકો છે એને પણ વ્રત તીર્થો વગેરે જે છે કરે તો કંઈક એને એના દેહનો સંસ્કાર થાય, કાંઈ આગળ વધે. એટલે વ્રત તીર્થગમન વગેરે કામ્ય કર્મ છે. ક્યારેક એમને નિત્યવત કહ્યા છે, એટલે નિષ્કામ પણ કહ્યા છે, પણ એમનું મૂળ છે પુરાણો છે. એટલે પુરાણોમાં પણ એનું વર્ણન છે. ખેતી વગેરે આજીવિકાનું શાસ્ત્ર પૂર્વે થયેલા ઋષિઓ વગેરેના આચારથી પ્રમાણરૂપ છે. પછી કર નાખવો, દંડ કરવો વગેરે પ્રાચીન શાસ્ત્રોના જાણકારો દ્વારા એ કહેવામાં આવે છે. એટલે વ્રત તીર્થાદિક જે ધર્મો કહ્યા છે એનું મૂળ શ્રુતિ હોય
તો પછી બ્રાહ્મણોને પણ એ કર્મ નિત્ય કરવા પડે, પણ એવું નથી. કેમ કે અગ્નિહોત્રી બ્રાહ્મણ જે છે એ અગ્નિનો ત્યાગ કરીને જો તીર્થાટન કરવા જાય તો એનો અગ્નિ જાળવી ન શકાય, એટલે એટલે એને તીર્થગમનનો નિષેધ કર્યો છે. અને આ કામ્ય કર્મો છે, વેદમાં જેમનો અધિકાર નથી તેઓ આ કર્મ નિત્ય કરે. સમજો, વૈદિક કર્મનો જેને અધિકાર નથી એવાને આમાં વ્રત તીર્થાદિક બતાવવામાં આવ્યા છે કે એ પણ કંઈક ઉદ્ધારની દિશામાં આગળ વધી શકે, એટલે એ રીતે વ્રત તીર્થ કરે અને તેઓ આ કર્મ નિત્ય કરે એટલા માટે નિત્યવત કહ્યા છે. અને એ કર્મોનું મૂળ પુરાણ છે, તો પછી એમનું સ્મૃતિત્વ કેવી રીતના સિદ્ધ થાય? ભાઈ, એનું મૂળ જો પુરાણ હોય તો પછી પુરાણમાં છે ને, જોઈ લ્યો ને, એને સ્મૃતિ તમે શા માટે કહો છો એમ? તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ, પુરાણોમાં છે ખરી, પરંતુ પૂર્વાચારેણ સંપ્રાપ્તમ ઇતિ. એટલે એ કર્મો જે છે એ પૂર્વકલ્પના સદાચારથી પ્રાપ્ત થાય છે, અને આ કર્મોનું પુરાણોને જોઈને નિર્માણ થતું નથી. એટલે આ કર્મો જે છે એ કોઈ પુરાણમાંથી ઋષિમુનિઓએ આ સ્મૃતિમાં લખી નથી નાખ્યા, પણ પૂર્વનો જે સદાચાર છે, પૂર્વકલ્પનો જે સદાચાર છે એનું સ્મરણ કરીને એનું નિર્માણ થયું છે. પૂર્વકલ્પના સદાચારનું સ્મરણ કરીને આ વ્રતોનું પ્રતિપાદન કરનાર સ્મૃતિઓની રચના કરવામાં આવી છે. એટલે ભલે પુરાણોની અંદર એનું વર્ણન જોવા મળતું હોય તો પણ એ સ્મૃતિત્વ છે, એનું સ્મૃતિત્વ છે. કેમ કે પૂર્વકલ્પના સદાચારનું સ્મરણ કરીને કહેલું છે. હવે જે સ્મૃતિઓનું મૂળ પૂર્વકલ્પનો લોકાચાર છે એનો હવે વિચાર અહીંયા કરવામાં આવે છે કે લોકાચારના કયા પ્રમાણો છે. એવી શંકાના સમાધાનમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્યાદિ છે ને, કૃષ્યાદિ જીવિકા શાસ્ત્રમ પૂર્વાચારતઃ પ્રમા. એટલે ખેતી વગેરે જીવિકાના શાસ્ત્ર પૂર્વ ઋષિઓના આચારથી પ્રમાણ છે. કૃષિ એટલે ખેતી, એમાં ષડગવાદી, પછી દાય ભાગ એટલે ભાગાદી કઈ રીતે થાય એનું વિધાન છે. પછી સ્મૃતિ એમાં કહે છે કે ષટકર્મમાં આસક્ત હોઈને પણ બ્રાહ્મણાદિકે આપતકાલમાં આજીવિકા માટે ખેતી કરી શકે. એટલે એનો જે વર્ણોની આજીવિકા અને આપતકાલીન આજીવિકા એ વર્ણનની અંદર કરેલું છે. પરાશરાદી સ્મૃતિમાં બ્રાહ્મણો છે ઘાસ અને લાકડાનો એ વેપાર પણ કરી શકે એવું વિધાન મળી આવે છે. પછી પિતૃક સંતતિના વિભાજન અંગે પણ વિષ્ણુ સ્મૃતિ વગેરેમાં વિધાન છે, અને આ સ્મૃતિઓ લોક વ્યવહારનું સ્મરણ કરીને નિર્મિત થઈ છે, પણ પૂર્વ ઋષિઓના આચારથી પ્રાપ્ત થયું છે એટલા માટે એ પ્રમાણ છે. વિષ્ણુ, યાજ્ઞવલ્ક્ય, મનુ વગેરે જે સ્મૃતિઓ છે, વિષ્ણુ સ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, મનુસ્મૃતિ, એ સ્મૃતિઓમાં ખેતી સિવાયના અન્ય પ્રકારના જે કર દંડ, એટલે ખેતી જે છે એની અંદર કર નથી. બીજા જે કંઈ બી તમે કામ કરો, વેપાર વાણિજ્ય કરો, બિઝનેસ કરો, નોકરી કરો, તો એની અંદર કર, કેટલો કર હોવો જોઈએ એ બધું કર શાસ્ત્ર, પછી ભેટ, દાન વગેરેનું અને અપરાધના દંડનું નિરૂપણ એમાં કરેલું છે. એટલે કયો અપરાધ કર્યો હોય તો કેવો દંડ એને આપો એ બધું એમાં વર્ણિત થયું છે. જે આજે આંબેડકર જે છે બંધારણ આપણું, હા, તો એ ન હતું ત્યારે. આપણા ઋષિમુનિઓએ જે આપણે દંડ બતાવ્યા હતા એ રાજાઓ એ પ્રમાણે ચાલતા.
આજની જે સાવ કાનૂન વ્યવસ્થા જે સડેલી છે એવી સડેલી ઋષિમુનિએ નહોતી વર્ણવી. ઋષિમુનિઓએ કહ્યું હતું કે જો એ રિશ્વત લે, જો અહીંયા ગયા વખતે આપણે જોયું હતું 64 પેજ ઉપર લાસ્ટ લાઈન જે છે ને એમાં આપ્યું હતું ને, ઉત્કોચ અપ્રપદાન એટલે લાંચ રિશ્વત લે તો એ રિશ્વત લેવાવાળાને દ્રવ્ય છીનવી લેવું, હે ને, દ્રવ્ય છીનવી લઈને એને દેશ પાર કરવા એમ કહ્યું છે. બોલો, કેવલ રિશ્વત લેવાવાળાનો, મર્ડર કરવાવાળાને તો શું એને દંડ આપે? સમજાણું? આ કેવલ રિશ્વત લે, આ જે ટેબલ નીચેની ઇન્કમ લે, એક તો પગાર એને સરકાર આપતી હોય અને છતાંય એને તમે રિશ્વત ન આપો તો તમારું કામ ન થાય. કૂપન કઢાવવું હોય ને કેવલ, તોય તમારે 2000, 1500, 2000, 2500 રૂપિયા રિશ્વત આપો તો તમારું કૂપન નીકળે. સમજાણું? અને કેટલા ધક્કા ખાવાની નોખા. અને એ લોકોને સરકાર પગાર આપે 1 લાખ રૂપિયો, કોઈને 1,20,000. એ સિવાયના તમારે એને 1200 રૂપિયા, 1500 રૂપિયા કૂપન કઢાવવાના દેવાના. આવી રિશ્વત લેવાવાળાને શું કીધું? એનું દ્રવ્ય છીનવી લેવું અને એને એની જે નાગરિકતા છે એ કેન્સલ કરવી. ભારતની નાગરિકતાના જે બધા ફાયદા લે છે એ કેન્સલ કરવી, દેશ પાર કરવો, કાઢી જ મૂકવો એમ. કેવલ રિશ્વત લેવા ઉપર એટલો પનિશમેન્ટ છે, વિચારો તમે. તો કોઈનું મર્ડર કરે તો કેટલો પનિશમેન્ટ હોય. એટલે આપણું કરદંડ જે છે એ શાસ્ત્રોક્ત જે ઋષિમુનિઓ દ્વારા જે એ સ્મૃતિઓની અંદર વર્ણન કરેલું છે. અને અત્યારે બાબા સાહેબનું જે છે બંધારણ કાયદો લો જે છે એની ઉપર બધા એને દંડ આપે છે, પણ સાવ સડેલી વ્યવસ્થા ભારતની છે. સમજાણું? કોઈ દેશની આટલી સડેલી વ્યવસ્થા નથી. તમે અમેરિકા જાઓ, લંડન જાઓ, ચીનમાં જાઓ, સમજાણું, દુબઈ જાઓ, કેવી બધી કાનૂન વ્યવસ્થા છે. એટલે ત્યાં કોઈ જાતના ક્રિમિનલ નથી. કેમ ક્રિમિનલ નથી ભાઈ? અહીંયા જ કેમ ભારતમાં જ ભરાણા બધાય? હા, અશ્વિની ઉપાધ્યાય બિચારો કઈ મરી ગયો, કેટલા વર્ષ થયા એ તમે જુઓ એના વિડીયો. સનાતની છે, એ વકીલ છે મોટો, અને કેટલી સડેલી વ્યવસ્થા છે એના તમે ક્યારેક વિડીયો સાંભળો તો તમને એમ થાય કે ઓહો, આ શું ચાલે છે ભારતમાં, કેટલું બોગસ ચાલે છે. કે કેટલા મર્ડરર લોકો ખુલ્લેઆમ રખડે છે, કોઈ એને પકડતું જ નથી. રેપ કરવાવાળા લોકો એટલા ઉશૃંખલ થઈને રખડે છે, મર્ડર કરવાવાળા લોકો રખડે છે, એને કોઈ પકડતું નથી. અને આ જે બજરંગ દળવાળા છે, હિન્દુ રક્ષા દળવાળા છે, એને ઠૂસી દે જેલમાં. કંઈક થાય તો એ બધાને પકડે. આવી બધી વ્યવસ્થા ભારતની છે, વિચારો તમે. સાવ એટલે સાવ બોગસમાં બોગસ, ભંગારમાં ભંગાર જો કાનૂન વ્યવસ્થા હોય તો ભારત. એટલે ભારતની અંદર લોકો રહેવા તૈયાર નથી. આજનું યંગસ્ટર લોકો સારું એજ્યુકેશન પ્રાપ્ત કરીને કેમ ફોરેનમાં વયા જાય? ત્યાંથી પાછા આવતા જ નથી. ભણવા જાય એ નથી આવતા, કોઈ કમાવા જાય એ નથી આવતા, કોઈ નથી આવતું. બોલો, એવી આપણી કાનૂન વ્યવસ્થા છે જે ઋષિમુનિઓના વખતમાં નહોતી. હજી કેટલા કાનૂન અંગ્રેજોના વખતના. હવે અંગ્રેજો ભાઈ વયા ગયા કેટલા વર્ષ થયા, હજી કેટલા મોગલો વયા ગયા, હજી તોય એને અહીંયા બધા એના ધર્મો, એના કાનૂન હજી લોકો પકડીને બેઠા છે. એવી બોગસ વ્યવસ્થાઓ અહીંની છે. ખેર, ચાલો આગળ વધીએ. ત્યાર પછી હવે આપણે અહીંથી શરૂઆત કરવાની છે ને. આમ 40મો શ્લોક છે બ્રજભાષામાં. જુઓ તો, દ્રવ્યાદિ શુદ્ધો
વિકલ્પમાહ શુદ્ધિમિતિ. દ્રવ્યાદિની શુદ્ધિમાં વિકલ્પ કહે છે. એ શ્લોકનો આપણે પાઠ કરશું. શુદ્ધિમ કેચિત પૃથક પ્રાહુ સંસ્કાર કસ્યચિત મત દેશકાલ દ્રવ્ય કર્તૃ મંત્ર કર્મ વિભેદત ષોઢા શુદ્ધિ સ્મૃતા સાપી દ્વિધાયન્યોન્યતઃ સ્વતઃ. સાથે 41મો પણ લઈ લે, કારણ કે આમાં આવરણ ભંગમાં સાથે આપ્યો છે. સર્વશેષત્વાન ન વેદો મૂલમિતિ અભિપ્રાયેણ આહ સર્વશેષમિતિ. સર્વશેષત્વાદ ન વેદો મૂલમ ઇતિ અભિપ્રાયેણ આહ સર્વશેષમિતિ. એટલે આગળ કહેલી જે શુદ્ધિ છે સર્વસામાન્યને કહેવામાં આવે, સર્વસામાન્યને કહેવામાં આવી છે, ત્યારે એનું મૂળ છે વેદ નથી, એવા અભિપ્રાયથી આગળની કારિકા કહે છે. એનો પણ આપણે પાઠ કરશું. 40 અને 41 સાથે લેવાની છે. સર્વશેષેયમાખ્યાતા શ્રુત્યર્થેપી વિશેષતઃ ધર્મ સંપદ્યતે ષડ્ભીર અધર્મો યન્યથા ભવેત. હવે આપણે એનો અર્થ જોઈ લે. શુદ્ધિમ કેચિત પૃથક પ્રાહુ એટલે દ્રવ્યાદિ શુદ્ધિ, એના વિશે વિકલ્પ છે. શું વિકલ્પ છે? તો કેટલાક છે એ શુદ્ધિને સંસ્કારથી જુદી કહે છે, તો કેટલાક શુદ્ધિને સંસ્કાર માને છે, એવો વિકલ્પ છે. એટલે કેટલાક છે શુદ્ધિને સંસ્કાર માને છે અને કેટલાક છે સંસ્કાર અલગ અને શુદ્ધિ અલગ એવું માને છે. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મના ભેદથી શુદ્ધિના 6 પ્રકાર સ્મૃતિની અંદર કહેવામાં આવેલા છે. અને તે શુદ્ધિ પણ 2 પ્રકારની છે. એક પરસ્પર શુદ્ધિ અને એક સ્વતઃ શુદ્ધિ. પદાર્થોની સ્વતઃ શુદ્ધિ અને પરસ્પર શુદ્ધિ. આ શુદ્ધિને સર્વશેષ કહેવામાં આવી છે અને શ્રુતિ અર્થે એનું આખ્યાન વિશેષ કરવામાં આવેલું છે. દેશકાલાદી 6 પદાર્થોથી ધર્મ સિદ્ધ થાય છે અને જો એ અશુદ્ધ હોય દેશકાલાદી તો અધર્મ થાય છે. એ રીતે અહીંયા મહાપ્રભુ જે શુદ્ધિનો પ્રકાર સમજાવ્યો છે, જે સ્મૃતિઓની અંદર વર્ણિત છે. હવે આપણે પ્રકાશ અને આવરણ ભંગ લેશું. પેજ નંબર 64 ઉપર તમે જોઈ શકો. આપણું જે આવરણ ભંગ સાથે પ્રકાશ ટીકા છે એમાં આપણે જોઈએ કેટલાક શુદ્ધિને સંસ્કારથી પૃથક પદાર્થાંતર માને છે. કેટલાક જે ઋષિમુનિઓ છે, કેટલાક મત એવા છે કે શુદ્ધિ એક અલગ વસ્તુ છે અને સંસ્કાર અલગ વસ્તુ છે, પૃથક માને છે. જ્યારે કેટલાક છે શુદ્ધિ સંસ્કાર છે એવું કોઈનો મત છે, એટલે શુદ્ધિ જ સંસ્કાર છે એવું કેટલાકની માન્યતા છે. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મના વિભેદથી 6 પ્રકારની શુદ્ધિ સ્મૃતિમાં કહેલી છે. અને તે શુદ્ધિ 2 પ્રકારની છે, પરસ્પર શુદ્ધિ અને સ્વતઃ શુદ્ધિ. એ આપણે ટીકામાં જોશું કઈ રીતના પરસ્પર શુદ્ધિ અને સ્વતઃ શુદ્ધિ શ્રી મહાપ્રભુજી અને પુરુષોત્તમજી એનું વર્ણન કર્યું છે. આ શુદ્ધિને સર્વશેષ કહેલી છે. એટલે સર્વશેષ એટલે કે બીજી બધી જેટલી બી શુદ્ધિઓ છે એનો આની અંદર સમાવેશ થઈ જાય. આ 2 પ્રકારની જે શુદ્ધિ બતાવી, એક પરસ્પર શુદ્ધિ અને એક સ્વતઃ શુદ્ધિ, એ બધાનો એમાં બધી જેટલું બી પ્રકાર શુદ્ધિના છે એટલો એનો સમાવેશ એમાં થઈ જાય. તથાપિ
આ શુદ્ધિનું આખ્યાન શ્રુત્યર્થે વિશેષતઃ કરેલું છે. કારણ કે દેશકાલાદી 6 પદાર્થોથી ધર્મ સંપાદિત થાય છે, સિદ્ધ થઈ શકે છે. જે આપણે નિબંધમાં પણ મહાપ્રભુજીએ કહ્યું ને, ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો. તો ષડભી એટલે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, એનાથી ધર્મની સિદ્ધિ થાય છે. એ જો શુદ્ધ હોય તો. અશુદ્ધ હોય તો અધર્મ થાય. તો 6 પદાર્થોથી ધર્મ સંપાદિત થઈ શકે છે. અતઃ એ કારણથી આ શુદ્ધિ વિશેષતઃ શ્રુત્યર્થનું અંગ છે. એટલે એટલા માટે આ શુદ્ધિ જે છે શ્રુતિનું અંગ છે, શ્રુત્યર્થનું અંગ છે. એ મત યોગ્ય છે. અન્યથા એટલે જો દેશ કાલાદી શુદ્ધ ન હોય, અશુદ્ધ હોય તો અધર્મ પણ થઈ જાય. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ જો અશુદ્ધ હોય તો અધર્મય થઈ જાય. હવે શ્રી આચાર્ય ચરણો આપણને આ વિસ્તારથી સમજાવે છે. દ્રવ્ય શુદ્ધિને વિશે વિકલ્પ કથે છે. એટલે દ્રવ્ય શુદ્ધિની બાબતમાં વિકલ્પ છે. એટલે અલગ અલગ મત છે, અલગ અલગ વિકલ્પ છે, અલગ અલગ કલ્પ છે. શું? શુદ્ધિમિતિ સંસ્કાર પક્ષમાં વેદ મૂળ છે, પૃથક પક્ષમાં આચાર મૂળ છે. એટલે 16 સંસ્કાર વગેરે એમાં આપણે જોયું હતું ને, એમાં નિત્યાનુમેય વેદ મૂળ છે. જે આપણે 5 વાત જોઈ હતી ને. હા, ગર્ભાધાનાદિ સંસ્કાર છે, સંધ્યા ઉપાસનાદિ છે, નિત્ય શ્રાદ્ધાદિ, પાક યજ્ઞ અને પ્રાયશ્ચિત. તો સંસ્કાર પક્ષમાં વેદ મૂળ છે, પૃથક પક્ષમાં આચાર મૂળ છે. પ્રસંગ હોવાથી શુદ્ધિનું સ્વરૂપ પણ મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે. પ્રસંગોપાત એટલે જે વિષય ચાલી રહ્યો છે તો શુદ્ધિનો પણ આમાં ચર્ચા થવી જરૂરી છે. તો દેશ કાલેતી એમાં દેશ કાલાદી 6 પદાર્થોથી થતી શુદ્ધિ તથા દેશ કાલાદી 6 પદાર્થોની શુદ્ધિ. સમજો, 2 વાત અહીંયા સમજાવી. એક તો દેશ કાલાદી પદાર્થોથી થતી શુદ્ધિ અને દેશ કાલાદી 6 પદાર્થોની શુદ્ધિ. અ અને બ કરીને સમજાવ્યું. એમ શુદ્ધિ 2 પ્રકારની છે. એમાં પેલું શુદ્ધિ સંસ્કાર છે. એ પક્ષમાં શુદ્ધિ પ્રતિપાદક સ્મૃતિ વિભાગનું મૂળ નિત્યાનુમેય વેદ છે. હવે જો શુદ્ધિ સંસ્કાર છે એમાં 1 નંબર આપ્યો છે. નીચે જુઓ, એને ફૂટનોટમાં આપણે જોઈએ. સંસ્કાર યોગ્યતાત્મકા અતિશય રૂપમ સ્વરૂપમ. પદાર્થને કર્મ યોગ્યતા પ્રાપ્ત કરાવે એવા કોઈક ઉત્કૃષ્ટ સ્વરૂપને સંસ્કાર સમજવો. સંસ્કાર એટલે શું? જે કોઈ પદાર્થ આવ્યો હોય એને કર્મ યોગ્ય બનાવવા માટે એનો સંસ્કાર કરવામાં આવે. કે જેમ તમે જવ લઈ આવ્યા યજ્ઞમાં હોમવા માટે, તો એને મંત્રોચ્ચારથી શુદ્ધ કરવામાં આવે, એને સંસ્કાર કહેવાય. સમજણ? જેમ તમે કર્મ કરવા માટે બેઠા, કોઈ યજ્ઞ કરવા માટે બેઠા, તો તમે સ્નાન કરીને બેઠા, શુદ્ધ કપડાં પહેરીને બેઠા, તો પણ એ જે બ્રાહ્મણ છે એ તમને જે મંત્રોચ્ચારથી જલથી પાછો સંસ્કાર કરે. અરે ભાઈ, સ્નાન કરીને બેઠા છીએ, તો કે નહીં, સંસ્કારી થવો જોઈએ. શુદ્ધિની સાથે સાથે સંસ્કાર થવો જોઈએ. તો જો શુદ્ધિ ને સંસ્કાર અલગ થયા ને, શુદ્ધિ ને સંસ્કાર અલગ થયા. એક મત એવો છે ને એક મત એવો છે કે નહીં, સંસ્કાર ને શુદ્ધિ 2 એક જ છે. સમજ્યા? એ વાતને હવે સમજો, ધ્યાનથી જુઓ. અર્થાત પદાર્થને કર્મ યોગ્યતા પ્રાપ્ત કરાવે એવા કોઈક ઉત્કૃષ્ટ સ્વરૂપનો સંસ્કાર એ સમજવો જોઈએ. પછી બીજું, હેત્વ દ્રષ્ટાર્થા તેસુ વૈદિક શબ્દાનુમાનમ. જુઓ, પૂર્વ મીમાંસા દર્શન 1.3, 1-2.
અત્ર સ્મૃતિ પ્રામાણ્ય અધિકરણમાં મન્વાદી પ્રોક્ત સ્મૃત્યર્થોનું મૂળ સાંપ્રત સ્મૃતિમાં ન મળી આવે તો પણ એ સ્મૃત્યર્થો શ્રુતિમૂલક છે એમ સિદ્ધ કર્યું છે. એટલે અત્યારની જે શ્રુતિ છે એની અંદર આ મનુસ્મૃતિ વગેરેનું મૂળ ન મળી આવતું હોય તો પણ સ્મૃત્યર્થો શ્રુતિમૂલક છે. એટલે જે સ્મૃતિના અર્થો છે એનું મૂળ ક્યાં છે? નિત્યાનુમેય વેદ સ્મૃતિમાં, એવું સિદ્ધ કર્યું છે. આ પ્રકારે નિત્યાનુમેય વેદ સિદ્ધ થાય છે, જેની વિવેચના આપણે ઘણી બધી કરી ગયા. આધુનિક પ્રાપ્ત થતો વેદ વિભાગ જ સર્વવેદ છે એમ સમજવું નહીં. એટલે અત્યારે જે આપણને પ્રાપ્ત થાય છે એટલો જ વેદ છે એવું નહીં. નિત્યાનુમેય વેદ પણ જે ઋષિમુનિઓને સમાધિમાં અનુભવ થયો છે એ પણ છે. એટલે વેદના અનેક વિભાગો લુપ્ત થયા છે. સ્મૃતિઓનું જે મૂળ છે એવો વેદ વિભાગ, શુદ્ધિ પ્રતિપાદક વિભાગનું જે મૂળ છે એવો વેદ વિભાગ લુપ્તપ્રાય થઈ ગયો છે. અને આ સ્મૃતિ વિભાગનું તથા શુદ્ધિ પ્રતિપાદક વિભાગનું મૂળ પણ કંઈક વેદ વિભાગ જ છે. યદ્યપિ તે વેદ વિભાગ સાંપ્રત યુગમાં અપ્રાપ્ય છે તો પણ એ વેદ વિભાગનું યથાર્થ દર્શન કરીને જ મન્વાદી સ્મૃતિકારોએ, એટલે કે એ જે લુપ્ત થયેલા વેદ છે કે જે નિત્યાનુમેય વેદ છે એનું સ્મરણ કરીને જ મનુ ભગવાને મનવાદી સ્મૃતિકારોએ તે સ્મૃતિ પ્રણીત કરી છે, તે સ્મૃતિઓને પ્રગટ કરી છે. એવું નિત્ય વિદ્યમાન વેદનું અનુમાન થઈ શકે છે. એવું જ અહીંયા આપણે નિત્યાનુમેય વેદનું અનુમાન થાય છે એ મનુવાદી સ્મૃતિઓ દ્વારા. સમજાણ? કે ભાઈ એને જે લખ્યું છે મનુસ્મૃતિમાં મનુ ભગવાને એ નિત્યાનુમેય વેદનું સ્મરણ કરીને લખેલું છે. ભલે અત્યારે એ વેદ ઉપલબ્ધ નથી. આપણે +2 જે આપ્યું ને એ નિત્યાનુમેય વેદ છે એમ સમજવું. એ જે આપ્યું ને એનો વિસ્તાર છે. જુઓ, શુદ્ધિ સંસ્કાર છે એ પક્ષમાં શુદ્ધિ પ્રતિપાદક સ્મૃતિ વિભાગનું મૂળ નિત્યાનુમેય વેદ છે એમ સમજવું જોઈએ. કારણ કે આ પક્ષમાં શુદ્ધિનો અંતર્ભાવ સંસ્કારમાં થાય છે એમ માન્યું છે. એટલે આ પક્ષ જે છે નિત્યાનુમેય વેદમાં શુદ્ધિ પ્રતિપાદક સ્મૃતિ વિભાગનું મૂળ જે નિત્યાનુમેય વેદ છે ત્યાં શુદ્ધિનો અંતર્ભાવ સંસ્કારમાં થઈ જાય છે. સમજાણ? શુદ્ધિનો અંતર્ભાવ સંસ્કારની અંદર થઈ જાય કે ભાઈ તમે સંસ્કાર કર્યો તો એમાં શુદ્ધિ પણ આવી જાય. સમજમાં આવ્યું ને? એને એક મત એવો છે કે ભાઈ શુદ્ધિનો અંતર્ભાવ સંસ્કારમાં થતો નથી. શુદ્ધિ અલગ છે, સંસ્કાર અલગ છે. મેં તમને એનું એક એક્ઝામ્પલ આપ્યું કે કર્મમાં તમે બેસો કર્મ કરવા માટે ક્યાંય યજ્ઞમાં કે તો એ કર્મની અંદર તમે સ્નાન કરીને શુદ્ધ થઈને બેઠા હોય તોય તમને એ જલના છીટાથી પાછો સંસ્કાર કરવામાં આવે. એવી રીતના યજ્ઞ વગેરેમાં પણ જે પદાર્થો આવે, જેમ જવ આવે કે ચમચ કે સૃગ ને શ્રવાન, આ બધા સ્વતઃ શુદ્ધ હોય. કોઈ બી સામગ્રી તમે ધન ધાન્ય આવે, માનો કે ઘઉં આવે તો એ સ્વતઃ શુદ્ધ હોય, એને શુદ્ધ કરવાની જરૂર નથી. સમજાણ? છતાં પણ જ્યારે એને યજ્ઞના કર્મોમાં લેવામાં આવે ત્યારે એને જલના પ્રોક્ષણથી ફરીથી એનો સંસ્કાર કરવામાં આવે. તો એ રીતના કોઈનો મત છે શુદ્ધિને સંસ્કારને અલગ માને છે. અને આ જે શુદ્ધિ પ્રતિપાદક જે સ્મૃતિઓ છે જે નિત્યાનુમેય વેદ એનું મૂળ છે એમાં શુદ્ધિનો અંતર્ભાવ સંસ્કારમાં કરી દેવામાં આવે છે. નિત્યાનુમેય વેદ મૂલક જે સ્મૃતિઓ છે એની અંદર જે શુદ્ધિનું પ્રતિપાદન કર્યું છે એમાં આવો અલગ અલગ નથી એમ શુદ્ધિ ને સંસ્કાર એમ. એની અંદર શુદ્ધિનો અંતર્ભાવ સંસ્કારમાં થઈ જાય કે ભાઈ તમે સંસ્કાર કરી દીધો તો એ શુદ્ધ થઈ ગયું ને સંસ્કારી થઈ ગયો. સમજ્યા? હવે એમાં આ જે +2 છે ને એનો જ વિસ્તાર છે. +2 નો એ આપણે હજી આગળ જોવું જોઈએ. ફૂટનોટમાં જુઓ.
આ બોમ્બે સંસ્કૃત સિરીજ ન્યાયકોશમાં પણ પુરુષોત્તમજી દ્રવ્ય શુદ્ધિ નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સર્વભાવે હરિસ્મરણ પૂર્વક સ્નાનથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે કે સર્વભાવથી ભગવાનનું સ્મરણ કરવામાં આવે અને હરિસ્મરણ પૂર્વક સ્નાન કરવામાં આવે તો એનાથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન મંદિરના સંમાર્જન તથા ઉપલેપનની રજકણોનો સ્પર્શ કર્યાથી પણ શુદ્ધ થવાય છે. એટલે ભગવાન મંદિરના સંમાર્જન એટલે એનું સંમાર્જન કરવું અને ઉપલેપનના જે રજકણો છે એટલે આપણે ત્યાં આમ રજકણો જે ઠાકોરજીના મંદિરમાં રજકણોને મસ્તક ઉપર લગાડીએ એનાથી શુદ્ધિ થઈ જાય. દંડવત પ્રણામ કરીને ત્યાં જે પ્રભુનું જ્યાં બિરાજવાનું ધામ છે, જ્યાં પ્રભુને બિરાજવાનું સ્થાન છે, ત્યાંની જે રજ છે એ આપણા માથા ઉપર લગાડીએ તોય શુદ્ધ થઈ જાય છે ને. ભગવાન મંદિરના સંમાર્જન તથા ઉપલેપનની રજકણો. ઉપલેપન એટલે પહેલાં શું હતું કે આ લાદી ન હતી, ઉપલેપન કરતા એટલે એને લીપતા ગોબરથી, ગાયોના ગોબરથી પહેલાં લીપવામાં આવતી, મંદિરને ઉપમાર્જન લેપન કરવામાં આવતું. હવે લાદી આવી ગઈ એટલે મંદિર વસ્ત્ર કરવામાં આવે. તો ત્યાં જે ઠાકોરજીના રૂમમાં બિરાજતા જે પ્રભુના ચરણ કમળની રજ છે, રજકણો છે, એનાથી પણ એને મસ્તક ઉપર, હૃદય ઉપર લગાડવાથી શુદ્ધ થવાય છે. દેવલ સ્મૃતિને અનુસરીને ઉપર જે શુદ્ધિ અને અશુદ્ધિનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે તેનાથી વિરુદ્ધ હેમાદ્રી નામના ધર્મસ્મૃતિકારનો મત છે, એ પણ ચિંતનીય છે. પુરુષોત્તમજીએ આવરણ ભંગમાં એ હેમાદ્રીંતુ એ જે હેમાદ્રી નામના ઋષિ થઈ ગયા એને આવરણ પુરુષોત્તમજીએ જે દ્રવ્ય શુદ્ધિ છે એની અંદર બહુ ઘણી બધી સ્મૃતિઓ દ્રવ્ય શુદ્ધિની અંદર તમે જુઓ તો કેટલા મતો પુરુષોત્તમજીએ એની અંદર સમજાવ્યા છે. આપણું તો મગજ કામ ન કરે કે આટલું શાસ્ત્ર એણે કઈ અધ્યયન કર્યું છે. આવતે વખતે હું લઈ આવીશ દ્રવ્ય શુદ્ધિ, થોડી એની ઝલક બતાડીશ કે જુઓ પુરુષોત્તમજી જેવા આપણા દિગંત આચાર્યોએ કેટલી મહેનત કરીને આ દ્રવ્ય શુદ્ધિ ગ્રંથ લખ્યો છે. કેટલા શાસ્ત્રોના તમે પ્રમાણ એમાં જુઓ, આપણી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. તો પુરુષોત્તમજીએ આવરણ ભંગની અંદર હેમાદ્રીસ્તુ અશુદ્ધિ નામ દ્રવ્યાદેશ સ્પર્શાનાનર્હ, પછી થોડું આમાં અક્ષરો છે છપાયા નથી વ્યવસ્થિત. એનું તાત્પર્ય એ છે કે અશુદ્ધિ એટલે શું? દ્રવ્યાદિને અસ્પૃશ્યતા પ્રાપ્ત કરાવે એવો જે દોષ વિશે છે એનું નામ અશુદ્ધિ. અશુદ્ધિ એટલે શું? તો કે જે દ્રવ્ય એટલે પૈસા નહીં હો, પણ પદાર્થ, જે પદાર્થો છે એ અસ્પૃશ્યતા પ્રાપ્ત કરાવે એવો જે દોષ વિશે છે એનું નામ અશુદ્ધિ. એટલે દ્રવ્યાદિને અસ્પૃશ્યતા એટલે એનો સ્પર્શ ન કરવો, અસ્પૃશ્યતા પ્રાપ્ત કરાવે એવો જે દોષ વિશેષ એનું નામ અશુદ્ધિ. પેલું. બીજું, સંસ્કાર વિશેષ થવાથી અશુદ્ધિની જે નિવૃત્તિ થાય તેનું નામ શુદ્ધિ. એટલે એનો સંસ્કાર કરવામાં આવે પછી એની શુદ્ધિ થઈ જાય, સમજુ? એનું નામ શુદ્ધિ. જેમ આપણે આપણા એંગલથી સમજીએ તો તરત સમજમાં આવી જાય કે ઠાકોરજીની સેવામાં જાય તો અપરસ કરીને જાય, અપરસ કરી આવો ભાઈ, પછી કે તિલક ચરણામૃત લ્યો, થાય ને, ધોતી બંડી પહેરી આવો, બેનો હોય તો સાડી પહેરી આવો. તો એ શું છે? સંસ્કાર વિશેષ થયો. અહીં કીધું ને, સંસ્કાર વિશેષ થવાથી અશુદ્ધિની જે નિવૃત્તિ થઈ, અશુદ્ધિ દૂર થઈ. આ રીતના ચરણામૃત લેવાથી આંતર શુદ્ધિ થઈ, અપરસ કરવાથી બાહ્ય શુદ્ધિ થઈ. તો એ સંસ્કાર વિશેષ થયો ને, એને શું કહેવાય? સંસ્કાર વિશેષ થવાથી અશુદ્ધિની જે નિવૃત્તિ થાય એનું નામ શુદ્ધિ. આ પ્રકારે હેમાદ્રી નામના સ્મૃતિકારે
શુદ્ધિ અને અશુદ્ધિનું લક્ષણ આપેલું છે. અને દ્રવ્યાદિને અસ્પૃશ્યતા પ્રાપ્ત કરાવે એવો જે દોષ વિશેષ છે એનું નામ અશુદ્ધિ. એટલે જે પદાર્થો છે આપણે અપવિત્ર અવસ્થામાં એનો સ્પર્શ નથી કરતા, એ અશુદ્ધિ છે ને. આપણે કોઈ ઉઠતા વેઠ થોડા ઠાકોરજીની સેવામાં ચાલ્યા જાય કે ઠાકોરજીની બધી સામગ્રી બનાવવા લાગી જાય, કેમ કે આપણે અશુદ્ધ છીએ, અશુદ્ધ અવસ્થામાં સૂઈને ઉઠેલા છીએ. પછી જ્યારે સ્નાન આદિ કરી લે, ચરણામૃત લઈ લે, ધોતીબંડી પહેરી લઈએ, તિલક કરી લે, તો એક સંસ્કાર થઈ ગયો, આપણે અશુદ્ધિની નિવૃત્તિ થઈ ગઈ. સમજમાં આવ્યું? એવું હેમાદ્રી નામના સ્મૃતિકારે શુદ્ધિ તથા અશુદ્ધિનું લક્ષણ આપ્યું છે. એ પણ ચિંતનીય છે, વિચારવા જેવું છે કે નવું તાજું જન્મેલું અને તે પણ અનુપભુક્ત હોય એ શુદ્ધ છે. આ પ્લસની નિશાની પાછી આમાંથી હશે. નિર્મલ ખેર કંઈ વાંધો નહીં. હા, એટલે જે નવું હોય એ શુદ્ધ હોય. નવું વસ્ત્ર તમે લઈ આવો તો એ શુદ્ધ હોય ને. નવું, પછી તાજું ફ્રેશ જે કોઈ બી પદાર્થ લઈ આવો એ શુદ્ધ હોય. હે સમજાણું? નવું તાજું ફ્રેશ હોય અને અનુપભુક્ત એટલે કોઈ એનો ભોગ કરેલો ન હોય એ શુદ્ધ કહેવાય. પછી માનો કે ઘણા પદાર્થ નવા ન હોય પણ જો નિર્મલ હોય તો એ શુદ્ધ છે. મલ વગરનું હોય, મલ રહિત હોય તો એ શુદ્ધ છે. નિર્મલ એટલે શું ભાઈ? તો કે નવું ન હોય, કોઈ વસ્ત્ર જે છે એ નવું ન હોય પણ ખાસું કરેલું હોય તો એ નિર્મલ છે. સમજે? નિર્મલ. અને કેટલા બધા મતો અલગ અલગ છે કે ભાઈ કેટલાક છે શુદ્ધિ અને સંસ્કારને ક્લબ કરીને એક માને છે, કેટલાક છે શુદ્ધિ અને સંસ્કારને અલગ માને છે. આ સંસ્કારમાં શુદ્ધિથી પદાર્થને હવે જુઓ ઉપર ટેક્સમાં શ્રી મહાપ્રભુજી અને પુરુષોત્તમજી સમજાવે છે કે આ સંસ્કાર પક્ષમાં શુદ્ધિથી પદાર્થને કર્મયોગ્યાત્મક ઉત્કૃષ્ટ સ્વરૂપ સિદ્ધ થાય છે. એટલે સંસ્કાર પક્ષમાં શુદ્ધિથી પદાર્થને, સંસ્કાર પક્ષનો વિચાર કરીએ તો એમાં શુદ્ધિથી જે પદાર્થ છે એ કર્મયોગ્ય બને છે. કોઈ બી પદાર્થ તમે લાવો તો એનો સંસ્કાર કરવામાં આવે તો એ યજ્ઞની અંદર હોમવાને લાયક બને છે. કર્મયોગ્યાત્મક ઉત્કૃષ્ટ સ્વરૂપ સિદ્ધ થાય છે. જેમ આપણે પણ સ્નાન કરીને ગયા હોય તો આપણી એ જલના છીટાઓથી સંસ્કાર કરવામાં આવે. આ વાત સમજમાં આવી કે શુદ્ધિ અને સંસ્કાર ક્લબ કરીને સમજાવ્યું. હવે શુદ્ધિ સંસ્કારથી પૃથક છે, ભિન્ન છે, એ મતમાં શુદ્ધિ આચારમૂલક છે. એમાં શુદ્ધિ જે છે એ આચાર, એનું મૂળ શુદ્ધિનું ક્યાં છે? આચારમાં છે. જે આપણે જોઈ હતી ને સ્મૃતિઓ, આચારમૂલક સ્મૃતિઓ, તો એ શુદ્ધિનું મૂળ શું છે? આચાર. શુદ્ધિ આચારમૂલક છે. અર્થાત આ પક્ષમાં શુદ્ધિનું મૂળ આચાર છે. શુદ્ધિનો અંતર્ભાવ કંઈ સંસ્કારમાં થતો નથી. હવે આ અલગ બતાવ્યું છે. એવી શુદ્ધિ અલગ છે, સંસ્કાર અલગ છે. શુદ્ધિનો અંતર્ભાવ સંસ્કારમાં થતો નથી. એટલે શુદ્ધિ અને સંસ્કાર બંને અલગ વાત છે. શુદ્ધિ સંસ્કારથી પૃથક પદાર્થાંતર છે, એટલે બીજો પદાર્થ છે. એ દેવલ સ્મૃતિનો મત છે. દેવલ ઋષિએ પોતાની દેવલ સ્મૃતિમાં આ વાતને સમજાવી છે કે શુદ્ધિ સંસ્કારથી પૃથક પદાર્થ છે. મર્યાદા સિંધુ નામના ગ્રંથમાં દેવલ ઋષિએ ચાર પ્રકારના મૈધ્ય એટલે પવિત્ર યજ્ઞીય પદાર્થો કહીને તેમનું વ્યાખ્યાન કર્યું છે. દેવલ ઋષિએ મર્યાદા સિંધુની અંદર ચાર પ્રકારના
મેધ્ય એટલે કે પવિત્ર. યજ્ઞી પદાર્થો જે છે એનું વ્યાખ્યાન કર્યું છે કે શુચિપૂતમ સ્વયં શુદ્ધમ પવિત્રમ ચેતિ કેવલમ મેધ્યમ ચતુર્વિધમ લોકે પ્રજાનામ મનુરબ્રવીત. એમાં જુઓ, પેલું શુચિ, બીજું પૂત, ત્રીજું સ્વયં શુદ્ધ તથા ચોથું પવિત્ર. એમ 4 પ્રકારના કેવલ મેધ્ય પદાર્થો લોકમાં પ્રજાઓએ પાલવાના છે. આ 4 પ્રકારના એવું મનુએ કહ્યું છે. એટલે મનુએ મનુસ્મૃતિમાં કહ્યું છે. કેવલ અમેધ્ય લેપનહીન. કેવલ એટલે અમેધ્ય લેપનહીન. તે પછી આ પ્રત્યેક સૂચિ પદાર્થના પૂત પદાર્થના સ્વયં શુદ્ધ પદાર્થના અને કેવલ કેવલ એટલે પવિત્ર પદાર્થના શું શું લક્ષણો છે એ સમજાવે છે. હવે આ છે 4 બતાવ્યા ને દેવલ ઋષિએ, એના લક્ષણ સમજાવે છે. જુઓ, બધા એના એક્ઝામ્પલ આપીને નીચે વિસ્તારથી સમજાવ્યું છે. આ સર્વ પ્રકારનો વિચાર દ્રવ્ય શુદ્ધિ નામના ગ્રંથમાં પુરુષોત્તમજીએ સુંદર રીતે કર્યો છે. આવતે વખતે હું લાવીશ દ્રવ્ય શુદ્ધિ. હવે ઉપર જે દેવલ ઋષિએ કહ્યું છે એનું અહીંયા નીચે હવે વર્ણન સમજાવે છે. જુઓ, નવું કોરું વા નિર્મલ, ન્યા પ્લસ આપ્યું છે નિર્મલ, હે ને? નિર્મલ એટલે નીચે જવો, નવું ન હોય તો પણ મલરહિત હોય અને નિર્મલ કહેવાય. નવું ન હોય તો પણ ખાસું કરેલું હોય તો એ નિર્મલ દ્રવ્ય કહેવાય. અર્થાત નવું. એ પણ અહીંયા આપ્યું છે નીચે, નવું તાજું અનુપભુક્ત. તો નવું કોરું, આપણે પણ કોરું કહીએ ને, એ વસ્ત્ર કોરા છે એટલે કોરા એટલે ધોયા વગરના નવા છે. પછી નિર્મલ એટલે નિર્મલ દ્રવ્ય સૂચિ કહેવાય છે. નિર્મલ એટલે મલરહિત પદાર્થને પવિત્ર કહેવાય છે, સૂચિ કહેવાય છે, શુદ્ધ કહેવાય છે. અવર્જ્ય વર્જ્ય એટલે અત્યંત અવર્જ્ય જણાયેલા સર્વે ધાન્યો, વસ્ત્રો તથા આભરણો સર્વ, આ સર્વ કેવલ સૂચિ એટલે કે શુદ્ધ જ છે. સમજો, સર્વ ધાન્યો, જેમ તમે બજારમાંથી ઘઉં લઈ આવ્યા, બાજરો લઈ આવ્યા, મકાઈ લઈ આવ્યા, એ બધા શુદ્ધ છે. એનો કોઈ શુદ્ધિ કરવાની જરૂર નથી. તો ધાન્યો. પછી વસ્ત્રો, વસ્ત્રો તમે લઈ આવ્યા બજારમાંથી, કપડાં લઈ આવ્યા તો એ પણ શુદ્ધ છે. આભરણો લઈ આવ્યા એ પણ સૂચિ છે એટલે શુદ્ધ જ છે. સ્થાવર અને જંગમ જે દ્રવ્ય સ્વયં જ પોતાની મેળે જ શુદ્ધ છે. સ્થાવર અને જંગમ. સ્થાવર એટલે જે જળ પદાર્થો છે તે, જંગમ એટલે જે ચેતન પદાર્થો છે તે. એ દ્રવ્ય સ્વયં જ પોતાની મેળે જ કેવલ મૈધ્ય એટલે યજ્ઞીય છે તે સ્વયં શુદ્ધ છે એવું સ્મૃતિમાં કહ્યું છે. જેમ કે ઉદાહરણ તરીકે વસની એટલે નિવાસસ્થાન. નિવાસસ્થાન જે છે એ સ્વયં શુદ્ધ છે. તમે જ્યાં રહ્યો એને કોઈ સંસ્કાર ન કરવો પડે ને, એને સ્વયં શુદ્ધ. હવા, સૂર્યપ્રકાશ એ બધાથી એની શુદ્ધિ સ્વયં થઈ જાય છે. પછી ચમસ, યજ્ઞની અંદર જે સૃગ ને સ્રવા ને ચમસ ને એ બધું. પછી યાન, યાન એટલે રથાદિ, એ બધા સ્વયં શુદ્ધ હોય. યાન એટલે રથ, બસ, ટ્રેન, એ બધી સ્વયં શુદ્ધ છે. તમે જે સીટમાં બેઠા એની અંદર તો બીજા કોઈ ડ્રિંક કરેલા આવીને કે નોનવેજ ખાવાવાળા બેસી ગયા હતા
હવે તમે એ ઉઠીને વૈયા ગયા પછી તમે એની ઉપર બેઠા, પણ એ શાસ્ત્ર એમ કહે છે કે શુદ્ધ છે. યાન જે છે એટલે ટ્રેન છે, આ રથનું આપ્યું ત્યારે રથને ગાડાઓ હતા, હવે ટ્રેન ને બસ છે, મુસાફરીના જે બી સાધનો છે એ સ્વયં શુદ્ધ છે. વાહન સ્વયં શુદ્ધ છે. અશ્વાદી એ પણ શુદ્ધ છે. ખડગ આદિ સાધનો એટલે તલવાર વગેરે જે છે એ સ્વયં શુદ્ધ છે. ખડગ આદિ સાધનો. પછી ક્ષુર એટલે અસ્ત્ર, છરી એ સ્વયં શુદ્ધ છે. છરી. પછી નૌકા, નૌકામાં તમે બેસો, નૌકા વિહાર કરો તો એ સ્વયં શુદ્ધ છે. આસન, આસન જે બેસવાનું પેલા ઘાસનું આવતું ને એ સ્વયં શુદ્ધ. અને આ બધાને સ્વયં શુદ્ધ કહ્યા છે. સમજાણ? આ બધું સ્વયં શુદ્ધ છે. ઘઉં લઈ આવો, ધાન્ય લઈ આવો તો કાંઈ ધોવાનું ન હોય. સમજાણ? ઘઉં છે એને સ્વયં શુદ્ધ હોય. બાજરો લઈ આવો એ સ્વયં શુદ્ધ છે. ધાન્ય વગેરે સ્વયં શુદ્ધ છે. હે? હા હા, દૂધ છે, ઘી છે, એ બધા સ્વયં શુદ્ધ છે. સોફા સેટ સ્વયં શુદ્ધ છે. ત્યાં ગમે એવા આવીને બેસી જાય તો એ મહેમાન આવે જે ટોયલેટ જઈને નાયા ન હોય એ આવીને બેસી જાય તો એ પછી એવી વૈયા જાય પાછા આવીને એને બેન બેસે તો એ સોફા છે એ સ્વયં શુદ્ધ છે. એટલે કાંઈ ચિંતા નહીં કરતા, ઘેરે જઈને નાતા નહીં. હા, એ સ્વયં શુદ્ધ છે. ખેર આગળ જુઓ. સ્વયં આસન અને એ સ્વયં શુદ્ધ કયા છે. અત્ર ધાન્યાદિકને સૂચિ એટલે પવિત્ર એવી સંજ્ઞા આપી છે. એટલે ધાન્ય વગેરે જે છે, ઘઉં, જુવાર, બાજરો વગેરે એ સૂચિ છે એટલે પવિત્ર એવી સંજ્ઞા આપી છે. યજ્ઞીય સ્થાવર જંગમ દ્રવ્યને તથા વસ્ત્યાદિકને સ્વયં શુદ્ધ કહી છે. એટલે યજ્ઞના ઉપયોગમાં આવતા જેટલા બી સ્થાવર જંગમ પદાર્થો છે એ બધા જ સ્વયં શુદ્ધ છે. અને વસ્તી જે રસ્તાઓમાં આપણે જઈએ તો એ વસ્તી, રસ્તા એ બધું એની મેળે, ગલી એ બધા જે છે એ સ્વયં શુદ્ધ છે. સૂર્યના પ્રકાશથી, હવાથી એ શુદ્ધ થઈ જાય છે રસ્તાઓ. વસ્તી હે બસ ત્યાદી લગભગ હોવું છે. હે એટલે જ્યાં મેળાવડું વાતાવરણ હોય, જ્યાં એ બધું, ત્યાં કોઈ છોવાય નહીં, એ બધું શુદ્ધ જ છે. સ્વતઃ પોતાની મેળે જ એ પવિત્ર છે, શુદ્ધ છે. એવું નામ આપ્યું છે. એવું નામ આપ્યું છે. અત્ર ધાન્યાદિકનું સૂચિત્વ છે. તો પણ વ્રીહીન પ્રોક્ષતિ ઇત્યાદિ વાક્ય બલે વ્રીહી એટલે ચોખા વગેરે જે યજ્ઞની અંદર હોમવાના નૈવેદ્ય વગેરે જે છે, વ્રીહી ચોખા વગેરે જે સૂચિ એટલે શુદ્ધ ધાન્ય છે, એને પણ પૃથક પ્રોક્ષણ સંસ્કારનું વિધાન થાય છે. એટલે જુઓ, આપણે હમણાં જોયું કે ભાઈ ધાન્ય છે એ શુદ્ધ છે સ્વતઃ, ઘઉં છે, ચોખા છે, બાજરો વગેરે. પરંતુ જ્યારે એને યજ્ઞની અંદર હોમવામાં આવે એની પહેલાં એનો સંસ્કાર કરવામાં આવે. શુદ્ધ, સ્વતઃ શુદ્ધ હોવા છતાંય જલના પ્રોક્ષણથી કે મંત્રોચ્ચારણથી એ વ્રીહીને ફરીથી એનો સંસ્કાર કરવામાં આવે.
ઇત્યાદિ વાક્ય બલે, એટલે કહ્યું ને વ્રીહીન પ્રોક્ષતિ, આ જે વ્રીહી છે એનું પ્રોક્ષણ કરો, એને શુદ્ધ કરો. આ વાક્ય બલે વ્રીહી જે સૂચિ એટલે શુદ્ધ છે, સ્વતઃ શુદ્ધ છે એ ધાન્ય, એને પણ પૃથક પ્રોક્ષણ સંસ્કારનું વિધાન થાય છે. એટલે યજ્ઞના ઉપયોગમાં લેવામાં હોવાથી એને પ્રોક્ષણ કરવામાં આવે, જલના છીટાઓથી મંત્રોચ્ચારથી ફરીથી એને શુદ્ધ સંસ્કાર કરવામાં આવે, એવું વિધાન થાય છે. તેથી પ્રોક્ષણ સંસ્કાર થાય તે પૂર્વનું ધાન્યાદિકનું જે સૂચિત્વાત્મક શુદ્ધિ સ્વરૂપ છે તે સંસ્કારથી પૃથક છે એવું સિદ્ધ થાય છે. એટલે અહીંયા સંસ્કાર અને શુદ્ધિને અલગ સમજાવી. જુઓ, આ વ્રીહીન પ્રોક્ષતિમાં સંસ્કાર અને શુદ્ધિને અલગ બતાવી કે ભાઈ વ્રીહી જે તો સ્વતઃ શુદ્ધ છે, શાસ્ત્ર ખુદ ધાન્યને સ્વતઃ શુદ્ધ કહે, છતાં યજ્ઞની અંદર ઉપયોગમાં લેતા પહેલાં વ્રીહીન પ્રોક્ષતિ, આ વ્રીહીનું પ્રોક્ષણ કરો, એનો સંસ્કાર કરો. તો એ પ્રોક્ષણ સંસ્કાર થાય એ પૂર્વનું ધાન્યાદિકનું જે શુચિત્વ એટલે કે શુદ્ધત્વ જે છે, શુચિત્વાત્મક એટલે કે શુદ્ધ સ્વરૂપ, તે સંસ્કારથી પૃથક થયું એવું સિદ્ધ થાય. એટલે સંસ્કાર અને શુદ્ધિ પૃથક પણ છે. અને કેટલાક જે સ્મૃતિકારો છે એ સંસ્કારની અંદર જ શુદ્ધિનો અંતર્ભાવ માને છે, જે આપણે અહીંયા જોયું અને પૂર્વ આગળનું પેજ ઉપર. હા, સંસ્કારમાં શુદ્ધિનો અંતર્ભાવ માને છે. હા, હવે જે સ્ટાર આપ્યો ને હે પોતાની મેળે જ જે પવિત્ર પદાર્થો છે એના સંદર્ભમાં નીચે ફૂટનોટમાં જુઓ, અહીંયા જે લીટી નથી ભૂસાઈ ગઈ છે, પણ તમે કરી લેજો એ સ્ટારની ઉપર. એમાં જે ટેક્સ્ટ છે ને એ દેખાતો નથી, એટલે એને હું નથી લેતો, ગુજરાતી જ વાંચું છું. જે ગૃહાદિક દ્રવ્ય અપવિત્ર લેપથી રહિત હોય તે જો કે અશુચિ એટલે અપવિત્ર સ્પર્શ માત્રથી દૂષિત થાય તો પણ તે ગૃહાદિક દ્રવ્યો પોતાની મેળે જ પુરુષ વ્યાપાર વિના જ કેવલ વાયુ અને સૂર્યના કિરણો માત્રથી જ સ્વયં શુદ્ધતાને પ્રાપ્ત કરે છે. સમજાણ? આ બધા મરજાદી હોય અને ખાસ સાંભળજો. અપ્રસના બહુ જે સુરાતન હોય, સુરવીર હોય, એને ખાસ સાંભળવાનું. જો કે જે ગૃહાદિ દ્રવ્ય છે એટલે જે પદાર્થો છે, સોપો હમણાં જે વાત કરી કે ધન ધાન્ય છે કે જે કંઈ બી પાથરવાના છે વગેરે, તો દ્રવ્યો અપવિત્ર લેપથી રહિત હોય, એટલે અપવિત્ર કોઈ વસ્તુ એમાં ઢોળાડી ન હોય, અપવિત્ર લેપથી રહિત હોય. ધ્યાનથી સમજો આ રહસ્ય. તમે જે 10 વાર પોતના કરો, 12 વાર કરો, હકીકત શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં સુધી ત્યાં કોઈ અપવિત્ર લેપન ન થાય ત્યાં સુધી એ જગ્યા જે છે એને ખાસું કરવાના આવે જ નહીં. તમે એમ કહો કે અમે થાળી મૂકી ત્યાં સકડી થઈ ગયું, શાસ્ત્ર એમ નથી કહેતું કે ત્યાં તમે પોતના મારો શુદ્ધ કરો. જ્યાં સુધી ત્યાં એવું લેપન ન થાય, ઢોળાય નહીં, ત્યાં સુધી એ શુદ્ધ જ છે જગ્યા. આ જો સ્મૃતિકારો કહે છે લેપનથી રહિત હોય, જો અપવિત્ર લેપનથી રહિત હોય. ધ્યાનથી જુઓ. એટલે આપણે ત્યાં જે અપરસના બહુ હાથ ખાસા જ કીરા કરે ને એમાં જ ટાઈમ વયો જાય, પણ શાસ્ત્ર જે છે ને એ તમે તમારી જે થાળી છે એટલે જે સકડી હોય, માનો કે ભોગ ધરાવ્યો એની બાજુમાં દૂધગરની થાળી અડી ગઈ હોય તો કંઈ સકડી ન થઈ જાય તો એ સકડી ન થાય, એમ ટચ કરવાથી કંઈ સકડી ન થઈ જાય, એની અંદર લેપન થઈ જાય. હા, એટલે જે ગૃહાદિક દ્રવ્ય અપવિત્ર લેપથી રહિત હોય તે જોકે અશુચિ એટલે અપવિત્ર સ્પર્શ માત્રથી દૂષિત થાય તો પણ તે
ગૃહાદિક દ્રવ્યો પોતાની મેળે જ પુરુષ વ્યાપાર વિના એટલે આપણે એની શુદ્ધિ ન કરીએ તો પણ એ સ્વતઃ શુદ્ધ છે. આપણા ગૃહાદિ પદાર્થો જે છે, વાહન છે, સોફા સેટ છે ને, એ બધા પદાર્થો જે છે એ પુરુષ વ્યાપાર વગર, એટલે આપણે એમાં કોઈ સંસ્કાર ન કરીએ કે કોઈ ધોઈએ નહીં તો એ સ્વતઃ શુદ્ધ છે. કઈ રીતે? ગૃહાદિક દ્રવ્યો એટલે પદાર્થો, અન્ન, ધન ધાન્ય વગેરે, કે સોફા સેટ વગેરે, કે વાહન વગેરે પદાર્થો. તો ગૃહાદિ દ્રવ્યો પોતાની મેળે જ પુરુષ વ્યાપાર વિના જ, એટલે આપણે એને વ્યક્તિએ શુદ્ધ કરવાની આવશ્યકતા નથી. કેવલ વાયુ તથા સૂર્યના કિરણો માત્રથી જ સ્વયં શુદ્ધતાને પ્રાપ્ત કરે છે. તો વાયુ અને સૂર્યના કિરણોથી જ એ શુદ્ધ થઈ જાય છે. સમજ્યા? તમે કપડાઓ જે છે વધારે જથ્થામાં હોય એને તમે સૂકવી દીધા તો એ શુદ્ધ થઈ ગયા. તડકામાં, વાયુમાં શુદ્ધ થઈ જાય, હવાથી અને સૂર્યપ્રકાશથી પણ શુદ્ધ થઈ જાય. જરૂર નથી કે બધા એટલા ધોવાય. હા, ઓલું તો ગ્રહણ આવે તો આખા ગોદડા ધોઈ નાખે. પણ ભાઈ સૂર્યપ્રકાશ ને હવાથી નહીં શુદ્ધ થાય છે. દર વખતે કઈ ખાસું કરવાથી જ શુદ્ધ થાય એવું જરૂરી નથી. જો વાયુ અને સૂર્યના કિરણો માત્રથી સ્વયં શુદ્ધતાને પ્રાપ્ત થાય છે. આ પ્રકારે જે દ્રવ્યો આપોઆપ જ પુરુષના કોઈ પણ પ્રકારના વ્યાપાર વિના જ, પુરુષના કોઈ પણ પ્રકારના વ્યાપાર વિના એટલે કે પુરુષની કોઈ બી એને શુદ્ધ માટેની પ્રવૃત્તિ કર્યા વિના જ માત્ર વાયુ તથા સૂર્યના કિરણ બલે જ શુદ્ધ થઈ જાય છે. એ સ્વયં શુદ્ધ જાણવા. એને સ્વયં શુદ્ધ જાણવું. ચલો હવે ઉપર બીજી જે સ્ટાર આપ્યો છે ને એ બીજી ફૂટનોટ છે ઉપરથી. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. શ્રી પુરુષોત્તમજી આગળ સમજાવે છે, જુઓ કે શુદ્ધિ અને સંસ્કાર બે અલગ અલગ વસ્તુ છે. અમુકના મતે સંસ્કારમાં શુદ્ધિનો અંતર્ભાવ છે, તો શુદ્ધિ સંસ્કારથી પૃથક છે. એ પક્ષમાં શુદ્ધિ પ્રતિપાદક સ્મૃતિ વિભાગનું મૂળ આચાર છે. તો શુદ્ધિ પ્રતિપાદક જે સ્મૃતિઓ છે એનું મૂળ શું છે? આચાર છે, પૂર્વાચાર. ઋષિમુનિઓએ જે પૂર્વકલ્પનો આચારનું સ્મરણ કરીને જે સ્મૃતિઓ લખી છે એની અંદર આ શુદ્ધિનું પ્રતિપાદન થયું છે એમ સમજવું. પ્રસંગતઃ શુદ્ધિનું સ્વરૂપ કારિકામાં કહ્યું છે કે દેશ કાલે ઇતિ, એટલે પ્રસંગોપાત અહીંયા શુદ્ધિનું સ્વરૂપ સમજાવે છે થોડું, કે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ એ 6 ની શુદ્ધિ. એમાં પણ 2 પ્રકાર છે. જુઓ, દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર તથા કર્મના ભેદથી સોઢા, એટલે શુદ્ધિ 6 પ્રકારની છે. દેશની શુદ્ધિ, કાલની, દ્રવ્યની, કર્તાની, મંત્રની અને કર્મની, એ 6 પ્રકારની શુદ્ધિ છે. એ શુદ્ધિ 2 પ્રકારની છે. એક તો દેશ કાલાદિ 6 થી થતી શુદ્ધિ, અને એક દેશ કાલાદિની શુદ્ધિ. દેશ કાલાદિ 6 ની શુદ્ધિ. સમજમાં આવી વાત? એક તો દેશ કાલાદિ 6 થી થતી શુદ્ધિ, દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મથી થતી શુદ્ધિ, અને એક દેશ કાલાદિ 6 ની શુદ્ધિ. એક પ્રકારે, બીજો પ્રકાર એવો છે કે દેશ કાલાદિ 6 જે છે એની શુદ્ધિ, અને એક દેશ કાલાદિથી થતી શુદ્ધિ. એમાં 2 પ્રકાર છે. એના એક્ઝામ્પલ આપીને સમજાવ્યા છે. જુઓ, એમાં પહેલું
દેશ કાલાદિ 6 થી થતી શુદ્ધિમાં ઉદાહરણ આપે છે. ધ્યાનથી સમજો. દેશ કાલાદિ 6 થી થતી શુદ્ધિમાં ઉદાહરણ આપે છે. જેમ કે વ્રીહી કે ચોખા છે કે જવ છે, તો એ વ્રીહ્યાદિ એટલે વ્રીહ્યાદિ તંદુલાદિ સત્પાત્રસ્થ છે. તો દેશની શુદ્ધિ થઈ ગઈ. સત્પાત્રમાં હોય, સારા પાત્રમાં હોય તો દેશની શુદ્ધિ થઈ. સમજ્યા? કઈ જગ્યાએ તંદુલ છે, કયા પદાર્થ કયા વાસણમાં છે, તો તંદુલાદિ સત્પાત્રસ્થ છે એટલે સત્પાત્રમાં હોય તો દેશની શુદ્ધિ થઈ. સમજમાં આવ્યું? પછી નવા છે, નવા છે એનાથી કાલની શુદ્ધિ થઈ, કાલથી શુદ્ધિ થઈ. સત્પાત્રમાં છે તંદુલ તો દેશથી શુદ્ધિ થઈ, કે જે જગ્યાએ જે રાખવામાં આવેલા છે એ દેશની શુદ્ધિ થઈ. સત્પાત્ર છે એટલે ખરાબ પાત્રમાં હોય તો એ તંદુલ જે છે એ અશુદ્ધ કહેવાય, તો દેશની શુદ્ધિ થઈ ને. એટલે આપણે શું સમજી રહ્યા છે? દેશ કાલાદિથી જે પદાર્થની શુદ્ધિ થાય છે, દેશ કાલાદિથી એટલે જો સારો દેશ હોય, સારી જગ્યાએ મૂકેલી હોય તંદુલને, તો એ શુદ્ધ છે. તો દેશથી થતી શુદ્ધિ થઈ. સમજમાં આવી? પછી જો એ નવા હોય, ધન ધાન્ય જે નવું આવે, નવું હોય તો એ કાલથી શુદ્ધિ થઈ. કેમ કે નવું છે. નવું જે આપણે બોલીએ હવે હમણાં જ આ તૈયાર કરેલું છે તો એ કાલ આવ્યો ને. હમણાં જ આ જો ઘઉં છે એ હમણાં જ આવ્યો, ઉપનરમાંથી કાઢીને હમણાં જ, કટરમાંથી કાઢીને હમણાં જ આવ્યા, એટલો મતલબ હમણાં જ તૈયાર થયા એટલે કાલની વાત આવી. એટલે નવું જે છે એ અહીંયા કાલાદિથી એની શુદ્ધિ બતાવી. નવું અન્ન છે, તંદુલાદિ નવા છે તો એ કાલાદિથી એની શુદ્ધિ બતાવી. સમજમાં આવ્યું? દેશ કાલાદિ 6 થી થતી શુદ્ધિના એક્ઝામ્પલ છે આ. પછી શ્રુતત્વમ, તો દેશ કાલ આવ્યો, હવે દ્રવ્ય આવ્યું. આ શ્રુતત્વમાં કાંઈ વિશેષ સમજ નથી આવતી, પણ એવું તાત્પર્ય જણાય છે કે શ્રુતત્વમ એટલે કોઈ પદાર્થની શુદ્ધિનું સાચું જ્ઞાન હોય, શાસ્ત્રના પ્રમાણોથી એ નક્કી થાય છે. શાસ્ત્રના પ્રમાણોથી નક્કી થાય કે કયું દ્રવ્ય કેવી રીતના શુદ્ધ છે. એટલે અહીંયા શ્રુતત્વમ, આ શ્રુત જે શબ્દ છે ને પુરુષોત્તમ જે મૂકેલો છે આવરણમાં, શ્રુતત્વમ એનાથી દ્રવ્યની શુદ્ધિ બતાવી છે. દેશ કાલ દ્રવ્ય. સમજાણ? એટલે કોઈ પદાર્થની શુદ્ધિનું જો જ્ઞાન હોય એનું આપણે શ્રુતત્વ એટલે શ્રવણ કર્યું હોય તો એ રીતના એ પદાર્થની આપણે શુદ્ધિ કરીએ તો એ દ્રવ્ય. દેશ કાલ દ્રવ્ય. પછી ધ્યાનથી સમજો, કર્તા આવે છે હવે. દેશ કાલ દ્રવ્ય કર્તા. ઋત્વી જે એમને ઉદ્ધૃત એટલે ધારણ કર્યા છે, એટલે ઋત્વી જે એ તંદુલને, એ તંદુલ જે યજ્ઞમાં હોમવાના છે એને ઋત્વી જે ધારણ કર્યા છે કે ભાઈ હવે સ્વાહા બોલશે જ્યારે ત્યારે એ હોમશે, તો એ જે કર્તા છે એના હાથમાં છે, તો શુદ્ધિથી ને કર્તાના એંગલથી દેશ કાલ દ્રવ્ય કર્તા. સમજાણું? એ તંદુલ જે છે, તંદુલનું જ એક્ઝામ્પલ ચાલે છે. જો સારા પાત્રમાં છે તો એ દેશથી એની શુદ્ધિ થઈ, પછી નવા છે તો કાલથી શુદ્ધિ થઈ, પછી એને શ્રુતત્વ શાસ્ત્રના જે શુદ્ધિનો પ્રકાર જે જ્ઞાન છે તમને એ રીતે તમે દ્રવ્યની શુદ્ધિ કરી,
પછી એ યજ્ઞની અંદર હોમતી વખતે એ તંદુલ છે એવા ઋત્વિજના હાથમાં છે, કે જે યજ્ઞની અંદર જેનું વરણ થયું છે યજ્ઞ કરવા માટે, એ ઋત્વિજના હાથમાં છે. તો ત્યારે એ કર્તા દ્વારા એ તંદુલની શુદ્ધિ છે. જો ઋત્વિજે એમને ઉદ્ધૃત એટલે ધારણ કર્યા છે એ તંદુલને, તો કર્તાથી શુદ્ધિ થઈ એની. સમજાણું? એ જ તંદુલ છે, બીજા કોઈના હાથમાં હોય જે ઋત્વિજ નથી કે કોઈ હીન જાતિનો છે એના હાથમાં હોય તો એ દ્રવ્યની શુદ્ધિ ન, એ કર્તાની શુદ્ધિ ન થાય, કર્તાથી એની શુદ્ધિ ન થાય. સમજે ને? કયા કર્તાના હાથમાં છે એનાથી પણ એના શુદ્ધિનો વિચાર છે. હા, એટલે એ જે કર્તા છે ને એનાથી પદાર્થની શુદ્ધિ થાય. સમજાણું? વાસણથી એ શુદ્ધિ થાય. સત્પાત્રમાં હોય તો એ પદાર્થ શુદ્ધ હોય. હવે એ જ પદાર્થ છે, તમે માનો કે સારામાં સારી મઠડી કે ઢાળો બનાવ્યો હોય, પણ એ કોઈ તમે ભિક્ષુકને એના વાસણમાં આપી દીધું, પછી શુદ્ધ નથી, કેમ કે સત્પાત્ર નથી એમાં. સમજાણું ને? એટલે કોઈ બી પદાર્થ જે છે એની દેશથી શુદ્ધિ, કાલથી, દ્રવ્યથી, કર્તાથી, એ સત્પાત્રના હાથમાં હોય તો એ શુદ્ધ છે. એ જ વસ્તુ જ્યારે અસત પાત્રના હાથમાં જાય તો અશુદ્ધ થઈ જાય, જેને આપણે ત્યાં પાત્ર ભેદ કહેવામાં આવે. સમજણ? જેને આપણે ત્યાં પાત્ર ભેદ કહેવામાં આવે છે કે ભાઈ અવૈષ્ણવના હાથનું અન્ન નહીં લેવું. કેમ? પાત્ર ભેદ છે. કર્તા અદૂષિત છે, કર્તા અશુદ્ધ છે. પછી તમે એમ કહો કે અમે અહીંયા બહુ ગોરાને 7 વાર વિસરીને ભર્યો, તમે કેમ અમે જલ નથી પીતા? એ ગોરો અપવિત્ર છે તમારો, કે તમે જે કંઈ બી શાસ્ત્રની શુદ્ધિ છે એનો કોઈ સંસ્કાર કરતા જ નથી. તમે અપવિત્ર અવસ્થામાં ગોરાને અડી જાઓ તો એ ગોરો અપવિત્ર થઈ ગયો, હવે પાણી પીવાના કામમાં આવે નહીં અમારા. પછી ભલે તમે ગમે એટલી વાર સવારમાં વિસરો અને માંજો, જે બી કરતા હોય, પણ એ ભલે શુદ્ધ હોય પણ પવિત્ર નથી. એટલે આપણે ત્યાં શુદ્ધિ અલગ વસ્તુ છે, પવિત્રતા અલગ વસ્તુ છે. સમજો? જેમ તમે દવાખાનાની જે હોય ચાદર હોય એ અપવિત્ર છે, ભલે એ સારી ધોઈ ધફોઈને ત્યાં રાખી હોય દોરી દોરી, પણ છે એ અપવિત્ર. શુદ્ધ હોવા છતાંય અપવિત્ર છે. અને આપણા ઘરની જે છે એ ચાદર, એ ભલે કદાચ મેલી હોય, ટાઈમ ન મળ્યો હોય ધોવાનો, તો પણ એ પવિત્ર છે, કેમ કે આપણે એને પવિત્ર અવસ્થામાં અડતા હોઈએ છીએ. એટલે તો પવિત્રતા અને શુદ્ધતા બે અલગ વસ્તુ છે. એનો પણ આપણે અત્યારે વિચાર નથી કરવો, કેમ કે અત્યારે તો આપણે દેશ કાલાદીથી જે શુદ્ધ થાય છે એનું વર્ણન આપણે જોઈ રહ્યા છીએ. તો ઉત્તમ કરતા હોય, એના હાથમાં હોય, ઋત્વિજ છે, તો એના હાથમાં એ તંદુલ છે, તો એ શુદ્ધ છે. કર્તાના એંગલથી તંદુલની શુદ્ધિ. સમજાણું? દેશના એંગલથી, દ્રવ્યના, કાલના એંગલથી, એ રીતના કર્તાના એંગલથી. પછી આપણે એને એ જે તંદુલ આવ્યા, કોઈ બી યજ્ઞીય પદાર્થ જે છે એને આપણે મંત્રથી પવિત્ર કરવામાં આવે, મંત્રથી એની અંદર પ્રોક્ષણ કરવામાં આવે, તો એનો સંસ્કાર થયો. તો એ શું થયું? મંત્રથી શુદ્ધિ થઈ. સમજાણું? દેશ કાલ દ્રવ્ય કરતા અને મંત્રથી એની શુદ્ધિ થઈ, કે ભાઈ તંદુલ છે એને ફરીથી વિહીન પ્રોક્ષતી, ફરીથી એને પ્રોક્ષણ કરવામાં આવે, તો એ મંત્રોચ્ચારણ કરીને એને પ્રોક્ષણ કરવામાં આવે. સમજાણ? તો એ રીતના એ મંત્રથી એની શુદ્ધિ થઈ. એટલે મંત્રથી પદાર્થો શુદ્ધ થાય છે. સમજો? મંત્રથી એ શુદ્ધ થાય છે. અને દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર. અને હવે છેલ્લું શું રહ્યું? કર્મ. અને એમનું
આગ્રયણ, પ્રથમ દેવને સમર્પણ કરવું. દેવને સમર્પણ કરવામાં આવ્યું છે, તો એટલે એ કર્મથી પણ જે સમર્પણ કર્યું તો એ કર્મથી એની શુદ્ધિ થઈ. સમજાણું ને? દેવને સમર્પણ કરવાથી કર્મથી એની શુદ્ધિ થઈ. સમર્પણાત્મક કર્મ કરવાથી એ તંદુલની શુદ્ધિ થઈ. અગ્રયણ, એમાં અગ્રયણમાં નીચે ફૂટનોટમાં જુઓ, આગ્રયણ છે ને, આગ્રયણ સોરી, એક કર્મનું નામ છે. આગ્રયણ એક કર્મનું નામ છે કે જે કર્મ કરીને નવ યાની નૂતન દ્રવ્યનો ભોગ પ્રથમ દેવને કરાવવામાં આવે છે. એટલે નૂતન પદાર્થ આપણા ઘરમાં આવે તો પહેલાં ઠાકોરજીને એનો ભોગ ધરવામાં આવે, ઠાકોરજીને સમર્પણ કરવામાં આવે. નૂતન દ્રવ્યને અગ્રે દેવ સમર્પિત કર્યા પછી જ જીવો એનું પ્રાશન કરીને શુદ્ધ થઈ શકે. એટલે જે દેવને સમર્પિત કર્યું હોય એનો જ આપણે ઉપભોગ કરવો જોઈએ. નૂતન દ્રવ્યને અગ્રે દેવ સમર્પિત કર્યા પછી જ જીવ એનું પ્રાશન કરીને શુદ્ધ થઈ શકે છે. એટલે પછી જ એનો ઉપભોગ આપણે કરતા હોઈએ છીએ. આપસ્તમ ગૃહ્ય સૂત્ર એમાં અતએવ ભગવત સમર્પિત દ્રવ્ય જ શુદ્ધ છે. લ્યો, આપસ્તમ ગૃહ્ય સૂત્રમાં કહ્યું છે કે જે ભગવાનને સમર્પિત છે એ જ પદાર્થો શુદ્ધ છે, એવું સિદ્ધ થયું જાણવું. નવા અન્નનું ભગવત સમર્પણ કરવું એ સનાતન ધર્મ સર્વ ગુહ્ય સૂત્રો કહ્યો છે. ગુહ્ય સૂત્રોમાં કહ્યો છે શું કે નવા અન્નનું ભગવત સમર્પણ કરવું એ આપણા સનાતન ધર્મનું જે સનાતન ધર્મનો રૂલ્સ છે, જે ગ્રહ્ય સૂત્રોમાં કહ્યો છે કે જેમાં ગૃહસ્થાશ્રમના બધા ધર્મોનું વર્ણન છે એમાં કહ્યો છે. તો આ રીતના દેશથી શુદ્ધિ પદાર્થોની, કાલથી શુદ્ધિ, પછી દેશથી, કાલથી, દ્રવ્યથી પદાર્થોની શુદ્ધિ, કર્તાથી પદાર્થની શુદ્ધિ અને કર્મથી પદાર્થની શુદ્ધિ થઈ ને કે ડાયરેક્ટ તમે એને ઉપભોગ કરવા લાગી જાઓ તો ભુંજતે તો ગમ પાપા આવે ને ભગવદ્ ગીતામાં કે પાપને રાંધી રહ્યો છે, પાપને ખાઈ રહ્યો છે. જ્યારે ભગવદ અર્થે એનું સમર્પણ નથી કરતો તો એ જે કર્મ જે છે એનું ખાવાનું એ પાપ છે. અને એ જ જો પદાર્થ દેવને સમર્પણ કરવામાં આવે તો એ પદાર્થ જે છે એ શુદ્ધ થયો, ભોગ યોગ્ય થયો, એવું ગ્રહ્ય સૂત્રમાં કહ્યું છે. આ એક વાત થઈ કે દેશ કાલાદિ 6 પદાર્થથી થતી શુદ્ધિ. દેશ કાલાદિથી થતી શુદ્ધિ, આ એક વાત થઈ કે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મથી થતી શુદ્ધિ. હવે બીજી વાત શું છે કે દેશ કાલાદિ 6 ની શુદ્ધિ. આ દેશ કાલાદિ થયું તો આને પદાર્થની શુદ્ધિ થઈ, પણ દેશ કાલાદિની શુદ્ધિ એ પણ એક જાતની શુદ્ધિ છે. તો દેશ કાલાદિ 6 ની શુદ્ધિ એને સમજો કે સ્વતઃ શુદ્ધિમાં ઉદાહરણ આપે છે. દેશ કાલાદિ 6 ની સ્વતઃ શુદ્ધિમાં ઉદાહરણ આપે છે કે કેટલાક પદાર્થો છે એ સ્વતઃ શુદ્ધ છે. જેમ કે વસતિ એટલે ગૃહ. વસતિ, હા બરાબર ભાઈ. વસ્તી એટલે જ્યાં રહીએ છીએ તે, વસવાટ કરીએ છીએ ને તે. અહીં વસતિ જે પૂર્વમાં જે શબ્દ આવ્યો હતો ને એનો અર્થ વસતિ એટલે ગૃહ થાય. વસતિ એટલે જ્યાં વસવાટ કરવામાં આવે તે ગૃહ, બરાબર. એટલે ત્યાંય લખી લેજો, આગળ એ આવ્યું પાછળ જે વસતિ શબ્દ આવ્યો હતો ને તો ગૃહ.
પછી સ્વતઃ શુદ્ધ જે છે, જેમ કે વસતિ, ગૃહ, પછી ચમસ, જે સ્રગ ને સ્ત્રુવાને આપણે સમજ્યા હતા ને, યજ્ઞના ઉપયોગમાં આવતા ઇન્સ્ટ્રુમેન્ટ, જે સાધનો, ચમસ વગેરે. પછી યાન, દેશ કાલાદી 6 ની સ્વતઃ શુદ્ધિ બતાવે છે કે આ જે દેશ, આ કાલ, આ દ્રવ્ય એ સ્વતઃ શુદ્ધ છે. તો એ સ્વતઃ કેટલાક પદાર્થો જે છે એ સ્વતઃ શુદ્ધ છે. એના એક્ઝામ્પલ આપ્યા. સ્વતઃ શુદ્ધ કયા? તો કે ભાઈ ગૃહ, પછી ચમસ, પછી યાન એટલે શકટ એટલે ગાડું અથવા રથ. ત્યારે જે હતા ને એનું વર્ણન ઋષિ મુનિઓ કર્યું હોય, અત્યારે સમજી લેવાનું. બસ છે, રિક્ષા છે, ટ્રેન છે ને, એ બધા વાહન, સાધન. ક્ષુર એટલે છરી, એ સ્વતઃ શુદ્ધ છે. જે શાકભાજી વાળાઓ કટિંગ કરીને માનો કે કાંઈ વસ્તુ આપે તો એ છરી છે, એ સ્વતઃ શુદ્ધ છે. ઘંટીએ તમે દડાવવા જાઓ તો એ સ્વતઃ શુદ્ધ છે. એ ઓલો પછી પાણી પીને ચા પીતો અડે પાછા ડબ્બાને, તો એ સ્વતઃ શુદ્ધ છે. અડે ને, તો એ સ્વતઃ શુદ્ધ છે. શાકભાજી વાળો છે, ત્યાં એ જલ છાંટતો હોય, પણ એ પદાર્થો જે છે એ બધા આપણે ભલે ઘરે લાવીને એને શુદ્ધ કરીએ, ધોઈ નાખીએ, પણ એ ગ્રાહ્ય છે એમ, એટલે આપણે લઈ શકીએ. જેમ આપણે વાર્તા પ્રસંગોમાં આવે કે પહેલાં રંગવા માટેના મશીનો નહોતા, એટલે રંગારો જે છે ને એ મોઢાથી રંગતો. આજે ટપકાવાળા જે વસંતી વસ્ત્રો આવે હોળી ખેલમાં, એ મોઢાથી રંગતો. એવા વાર્તામાં આવે ને, મોઢાથી રંગતો. ગુસાઈજી એને લેવા માટે મોકલ્યો. એ કે આ તો જૂઠણ થઈ ગયું. એ કે મેં તને જોવા નતો મોકલો, વસ્ત્ર લેવા મોકલ્યો. એવો પ્રસંગ આવે ને. રંગારો જે છે એ રીતના રંગતો હતો. ખબર નહીં હવે કઈ રીતના ત્યાં શું કન્ડિશન હોય, કઈ રીતે રંગતા હોય, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે બજારની અંદર જે બધા વસ્તુ આપણે લેવા જઈએ એ સ્વતઃ શુદ્ધ છે. સમજ્યા? તમે ઘી લેવા જાઓ, દૂધ લેવા જાઓ, ગોળ લેવા જાઓ, તમારે એવું ન કહેવાય ઓલા વેપારીને જો હાથ ખાસો કરીને દેજો, તો એ તમને પૂછશે કે એલા હાથ ખાસા એટલે શું વળી? હા, તો એ સ્વતઃ શુદ્ધ છે. શાસ્ત્રએ જો કેટલી લિબર્ટી આપણને આપી છે કે જ્યાં તમે તમારું અસામર્થ્ય છે એને શુદ્ધ કરવામાં તમારું સામર્થ્ય જ નથી, ત્યાં તમે કેમ શુદ્ધ કરવા જાશો? તમે કેમ વેપારીને કહેશો કે હાથ ખાસા કરીને આપજો? તું ટોયલેટ જઈને નાહ્યો? એવું પૂછો પછી? કેવું એવું પૂછાય વેપારીને? ઓલો ઘઉં કે ઓલો ગોળ કે ઓલો ઘી દેતો હોય કે કંઈ અનાજ કરિયાણું લેવા જાઓ, પછી તમે એને કહેજો કે તું સવાર નાઈને આવ્યો કે નહીં? બાથરૂમમાં ટોયલેટ બે ભેગા છે એમાં ગયો તો નાહ્યો કે નહીં? કેમ કે શું થઈ ગયો? આવું કોઈ દિવસ એને પૂછાતું નથી, કેમ કે ત્યાં આપણું કોઈ સામર્થ્ય છે જ નહીં. ત્યાં તમારે લેવું જ પડે એની પાસેથી અનાજ કરિયાણું, ગોળ લેવો જ પડે. તો આ શાસ્ત્ર આપણને એમ કહે છે કે ભાઈ વાહન છે, સાધન છે, છુરો છે, નૌકા છે તથા આસન, આ સર્વ સ્વયં શુદ્ધ છે. એમ ટ્રેનની અંદર જે સીટ છે એ સ્વયં શુદ્ધ છે. ત્યાં ગમે એવા બેઠે તો એ શાસ્ત્ર એમ કહે છે કે હવા અને સૂર્યના પ્રકાશથી સ્વયં શુદ્ધ છે. આ સર્વ શાસ્ત્ર આપણને આટલી લિબર્ટી આપે અને આપણે ભોગવવી જોઈએ. ત્યાં પછી આપણે મરજાદ છાંટીએ કે નહીં અમે તો બધું શુદ્ધ કરીને જ કરશું, અમે તો પેલા સીટ ઉપર પોતું ફેરવશું પછી બેસ. બોલો.
એટલે શાસ્ત્ર આપણને અમુક બધી લિબર્ટી આપે છે ભાઈ. તો આસન સર્વ સ્વયં શુદ્ધ છે, આપોઆપ શુદ્ધ છે, એમ દેવલ સ્મૃતિમાં કહ્યું છે. દેવલ ઋષિએ આ બધાની સ્વતઃ શુદ્ધિ બતાવી છે. આમાં પુરુષોત્તમજીનું આવતે વખતે હું લઈ આવીશ ને, કેટલી સ્મૃતિઓના નામ આપ્યા. 22-24 સ્મૃતિઓ છે. એટલી સ્મૃતિઓ પુરુષોત્તમજીએ કંઈ ખબર નહીં અધ્યયન કર્યું હશે. એના કોટેશન તમે જુઓ તો આપણને એમ થાય કે પુરુષોત્તમજીએ ક્યારે આ બધું અધ્યયન કર્યું હશે. અહીંયા તો નવરત નથી થતા ગૃહસ્થાશ્રમમાંથી, અને પુરુષોત્તમજીએ ક્યારે આટલું બધું અધ્યયન કર્યું છે. દ્રવ્ય શુદ્ધિ જુઓ, આવતા વખતે લેતો આવીશ. સમજવું બહુ જરૂરી છે. આપણને એમ લાગે કે આપણા ઋષિમુનિઓએ કેટલી ઝીણી ઝીણી વાતની ચર્ચા સ્મૃતિઓમાં કરી છે. હજી તો આપણે એ શાસ્ત્રો જોયા નથી. આ તો એક એની ઝલક છે કેવલ. એની ડિટેલ તમે જુઓ ને તો આપણી જિંદગી ટૂંકી પડે. એટલા ગ્રહ્ય, મોટા આટલા જાડા ગ્રહ્ય સૂત્રો છે, કલ્પસૂત્રો છે, આટલી સ્મૃતિઓ છે, પુરાણો છે, વેદ છે, ઉપનિષદ છે. તમે વિચારો, અંત નો આવે. 7 જન્મ હોય ને તોય તમારું આ પૂરું નહોતા અધ્યયન. તમે કદાચ કન્ટિન્યુ 8 કલાક અધ્યયન માટે કાઢો ને શાસ્ત્રને, તોય પૂરું ન થાય. એટલી ઝીણી ઝીણી વાત ઉપર આપણા ઋષિમુનિઓએ કોમેન્ટ કરી છે. ઝીણી ઝીણી વાતોના ખુલાસો આપણા ઋષિમુનિઓએ કર્યા છે. સમજાણ? તોય આપણા લોકોને, મૂર્ખાઓને, અંગ્રેજો જે કાંઈ કહે ને, કોઢિયાઓ, એ બહુ સાયન્ટિફિક લાગે કે હા, એ બહુ કહે ને બહુ સાયન્ટિફિક છે ભાઈ. આપણા શાસ્ત્રો આપણે મૂર્ખાઓએ વાંચ્યા જ નથી, એટલે એનું સાયન્ટિફિક લાગે આપણે, કે જે સાવ બોગસ છે. સમજાણું ને? જે આપણું શાસ્ત્ર, આપણા પુરાણો, આપણી સ્મૃતિઓ, આપણા કલ્પસૂત્રો, આ નિત્યાનુમેય વેદ મૂલક જે ઋષિમુનિઓએ બધો પ્રકાર બતાવ્યો ગર્ભાધાન આદિ સંસ્કારનો, તો આટલું બધું ડિટેલ તમે જુઓ શાસ્ત્રને, તો આપણને સમજમાં આવશે કે આ લોકો જે છે એનો જે ધર્મ છે એ આજનું છે. એ કોઈ એટલો પુરાનો નથી જેટલો આપણો આ શાસ્ત્ર, આપણો જે સનાતન ધર્મ છે પ્રામાણિક છે. એટલો એ પ્રામાણિક નથી. પણ આપણે લોકોને અંગ્રેજો કહે કાંઈ તો આપણને સાયન્ટિફિક લાગે કે ઓહો, બહુ સરસ વાત કરી ભાઈ. સમજાણું ને? આપણે કોઈ ઋષિમુનિઓની સ્મૃતિઓની વાત કરે, પુરાણોની, તો એને માઇથોલોજી લાગે કે આ ટાઢાપુરના ગપ્પા છે. કેમ કે આપણે આપણા શાસ્ત્રોનું અધ્યયન નથી કર્યું. આપણા જે ઋષિમુનિઓ દ્વારા પ્રણીત, જે આપણા વેદ વ્યાસજી દ્વારા પ્રણીત, સુખદેવજી દ્વારા પ્રણીત જે શાસ્ત્રો છે એનું આપણે અવગાહન નથી કર્યું. એટલે આપણે બીજાના પ્રભાવમાં આવી જાય, થાય ને એવું. પણ આપણે કોઈ કચાશ નથી છોડી. વર્લ્ડની અંદર કોઈ એવો ધર્મ નથી જે આપણા વર્લ્ડની અંદર એવો કોઈ આ સનાતન ધર્મની કમ્પેર ન કરી શકે. એટલી ડિટેલ આપણા ઋષિમુનિઓએ, આપણા આચાર્યોએ, ભગવાન ખુદ જ્ઞાન અવતાર ધારણ કરીને વેદવ્યાસજી દ્વારા આ બધા શાસ્ત્રોને પ્રગટ કર્યા છે. પણ એનું આપણને જ્ઞાન નથી, એટલે આપણે આવા લોકોના અંડરમાં આવી જાય અને આપણે એને શ્રેષ્ઠ માનવા માંડી જાય, એને આપણે સાયન્ટિફિક માનવા માંડી જાય. સમજો આપણું શાસ્ત્ર કેટલું સમૃદ્ધ છે એ વાત અહીંયા આપણે સમજવી જોઈએ. કે આપણી જે સ્મૃતિઓ છે, પુરાણો છે, વેદ છે, ભગવદ્ ગીતા, ભાગવત છે, કેટલા સમૃદ્ધ છે આપણું શાસ્ત્ર. દેશ કાલાદિની શુદ્ધિ અને દેશ કાલાદિથી શુદ્ધિ. આપણે કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજીએ કહ્યું ને કે ભાઈ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ એ બધા અત્યારે અશુદ્ધ છે એમ. એટલે કૃષ્ણ એવા ગતિર્મો એમાં એ બતાવ્યું ને, નિબંધમાં પણ સડભી સંપદ્યતે ધર્મ
તે દુર્લભતરા કલો. ષડભી જે દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ જો શુદ્ધ હોય તો ધર્મ સિદ્ધ થાય, અન્યથા ધર્મ સિદ્ધ થતો નથી. કેમ કે ષડભી સંપદ્ય તે ધર્મ તે દુર્લભતરા કલો. કલિયુગની અંદર એ દુર્લભ છે. એટલે દેશકાલ આદિથી થતી શુદ્ધિ અને હજી પરસ્પરથી દેશકાલમાં પણ પરસ્પર શુદ્ધિનો પ્રકાર છે. સમજો, દેશ કાલાદિની શુદ્ધિ અને પરસ્પર પણ શુદ્ધિ છે. એટલે પરસ્પર જે શુદ્ધિ છે એની અંદર જો કે આગળ વિષય આવશે ત્યારે આપણે લેશું. અત્યારે આપણે આ મૂળ વિષય ઉપર આવીએ. આ બે વાત સમજમાં આવીને, એક તો દેશ કાલાદિ 6 થી થતી શુદ્ધિ એ આપણે જોઈ કે ભાઈ સત્પાત્રમાં હોય તંદુલ તો દેશથી શુદ્ધિ થઈ, નવું હોય તો કાલથી થઈ, વગેરે વગેરે. અને બીજું શું સમજાવ્યું? દેશ કાલાદિ 6 ની શુદ્ધિ. એટલે દેશ શુદ્ધ હોય, કાલ શુદ્ધ હોય, કર્તા શુદ્ધ હોય, દ્રવ્ય શુદ્ધ હોય, તો દેશ કાલાદિની શુદ્ધિની જરૂર છે ને. હવે વાત આગળ આવે છે. જો દેશ કાલાદિ 6 ની સ્વતઃ શુદ્ધિમાં ઉદાહરણ આપ્યા બધા કે ભાઈ એક તો ગૃહ છે, ચમસ છે, એના ઉપયોગમાં આવતા સૃગ સ્રવા છે, પછી શકટ વગેરે છે, વાહન વગેરે છે, છુરો વગેરે છે, નૌકા છે, વગેરે વગેરે. આ બધા જે છે એ સ્વતઃ શુદ્ધ છે એવું દેવલ ઋષિ કહે છે. હવે સર્વશેષે યમિતિ એ જે શ્લોકમાં આપ્યું છે ને એને મહાપ્રભુજી હવે સમજાવે છે. સર્વશેષ માખ્યાતા શ્રુતિર્થેપી વિશેષતઃ એ વાત હવે સમજાવે છે. જુઓ મહાપ્રભુજી, સંસ્કારથી પૃથક એવી આ શુદ્ધિ છે, ભિન્ન છે એમ. એટલે સંસ્કાર અલગ અને શુદ્ધિ અલગ. સંસ્કારથી પૃથક ભિન્ન એવી આ શુદ્ધિ જો કે જીવિકા એટલે આજીવિકા, વ્યવહાર તથા લોકસ્થિતિ ઇત્યાદિ સર્વનું અંગ છે. સંસ્કારથી પૃથક જે ભિન્ન એવી આ શુદ્ધિ છે એ જીવિકા, વ્યવહાર અને લોકસ્થિતિ ઇત્યાદિ સર્વનું અંગ છે. અને તેથી યદ્યપિ વેદ એનું મૂળ નથી, તથાપિ આ શુદ્ધિ વિશેષતઃ શ્રોતાર્થ એટલે કે વેદાર્થની અંગભૂત છે. છતાં પણ આ જે શુદ્ધિ છે વેદાર્થની અંગભૂત બતાવી છે એવું એમ સમજાય છે. આ રીતે પૃથક પક્ષમાં, પૃથક પક્ષ એટલે કે સંસ્કાર અલગ છે અને શુદ્ધિ અલગ છે. એ પૃથક પક્ષમાં શુદ્ધિ જે છે એ સ્ત્રોત અર્થમાં ઉપયોગી છે. શુદ્ધિ જે છે એ સ્ત્રોતાર્થમાં, વેદમાં, દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ એ બધાની શુદ્ધિ સ્ત્રોતાર્થમાં, સ્ત્રોત અર્થમાં ઉપયોગી છે. પૃથક પક્ષમાં સમજણ? પૃથક પક્ષમાં શુદ્ધિ સ્ત્રોત અર્થમાં ઉપયોગી છે અને તેથી એનું નિરૂપણ થયું છે એમ જાણવું. એટલા માટે એનું નિરૂપણ અહીંયા કરેલું છે. આ સર્વશેષા શુદ્ધિ વિશેષે કરીને શ્રુત્યર્થનું અંગ છે. આ સર્વશેષનો આપણે અર્થ જોયો હતો ને કે ભાઈ જે નિયમ સર્વશેષ એટલે બીજી બધીનો એમાં અંતર્ભાવ થાય છે. બાકી રહેલી જેટલી બી શુદ્ધિ છે એનો સર્વશેષનો એમાં અંતર્ભાવ થાય એમ, બીજી બધીનો સમાવેશ થાય એમ આપણે કહીએ ને સર્વશેષ. એટલે બીજી બધી શુદ્ધિઓ છે એ આ બેની અંદર સમાવેશ થઈ છે. આ જે બે બતાવી ને, એક પરસ્પર શુદ્ધિ અને એક સ્વતઃ શુદ્ધિ, જે પેજ નંબર 65 ઉપર આપણે જોયું હતું. પેજ નંબર 65 ઉપર જુઓ કે પરસ્પર શુદ્ધિ અને સ્વતઃ શુદ્ધિ.
અને આ શુદ્ધિ જે છે એ સર્વશેષ કહી છે. એટલે કે આ બે જે છે ને, પરસ્પર અને સ્વતઃ, એમાં બધાનો સમાવેશ થઈ જાય. તથાપિ આ શુદ્ધિનું આખ્યાન શ્રુતેર્થે વિશેષતઃ કરેલું છે. છતાંય આ શુદ્ધિનું અહીંયા વર્ણન શ્રુત્યર્થ, શ્રુતેર્થે એટલે વેદના માટે, વૈદિક કર્માર્થે વિશેષતઃ કરેલું છે. કારણ કે દેશ કાલાદિ 6 પદાર્થોથી ધર્મ સંપાદિત થાય છે, એટલા માટે એનો શ્રુતિમાં એનો ઉપયોગ છે. સમજાણું? શ્રુતિમાં એ શુદ્ધિનું આખ્યાન શ્રુતેર્થે, શ્રુતિ માટે. કેમ કે દેશ કાલાદિ 6 શુદ્ધ હોય તો ધર્મ સિદ્ધ થઈ શકે ને. એટલે એ કારણથી શુદ્ધિ વિશેષતઃ શ્રુત્યર્થનું અંગ છે. એ મત યોગ્ય છે. આ પરસ્પર શુદ્ધિ જે છે ને, એક સ્વતઃ શુદ્ધિ અને એક પરસ્પર શુદ્ધિ. એક દ્રષ્ટાંત આપ્યું હતું કે પરસ્પર શુદ્ધિ એટલે શું? જેમ કે કોઈ દ્રવ્ય છે, દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ. દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ. તો દ્રવ્ય છે, દ્રવ્ય ફોર એક્ઝામ્પલ તંદુર કે જવ, સમજી લ્યો. તો દેશ કાલ દ્રવ્ય, એને મંત્રથી શુદ્ધ કરવું તો પરસ્પર શુદ્ધિ થઈ ને. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્રમાં પરસ્પર શુદ્ધિ. પરસ્પર શુદ્ધિ એટલે દ્રવ્યની મંત્રથી શુદ્ધિ કે કર્તાથી શુદ્ધિ થાય ને, કે પાત્રથી શુદ્ધિ, પરસ્પર શુદ્ધિ થઈ. પછી કોઈ દેશ છે એ અપવિત્ર હોય, માનો કે સ્મશાન એક જગ્યાએ હતું, હવે એને એ જગ્યાએથી ઉઠાવી લીધું, બીજી જગ્યાએ સ્થાપન કર્યું. તો એ જે દેશ છે, એ ભૂમિ છે, એ અપવિત્ર છે. પણ અમુક કાલ જાય પછી એ શુદ્ધ થઈ જાય ઓટોમેટિક. સમજાણું? તો એ દેશની શુદ્ધિ કાલથી થઈ, અમુક કાલ પછી શુદ્ધ થયું. એવી રીતના કોઈ દ્રવ્ય છે એ સારા પાત્રમાં હોય તો એ શુદ્ધિ થાય, તો એ પરસ્પર શુદ્ધિ થઈ. સમજમાં આવ્યું ને? પરસ્પર શુદ્ધિનો પ્રકાર. એટલે ભાવેશભાઈ, આ દેશ કાલાદી થી થતી શુદ્ધિ એ આ પરસ્પરમાં આવશે. ઓકે. દેશ કાલાદિની શુદ્ધિ અને દેશ કાલાદિથી થતી શુદ્ધિ. એટલે એ દેશ કાલાદિથી જે શુદ્ધિ થાય એ પરસ્પર શુદ્ધિ થઈ ને. અને એક જે સ્વતઃ શુદ્ધિ છે, જે અહીંયા જોઈએ આપણે બધાય, વાહન છે, સાધન છે, નૌકા છે, એ બધું સ્વતઃ શુદ્ધ છે. અને એક જે શુદ્ધિ છે એ પરસ્પર શુદ્ધિ છે, કે જે દેશ કાલાદિથી એમાં પરસ્પર શુદ્ધિ થાય છે. અને બીજી બધી હા દેશ કાલાદિથી શુદ્ધિ અને દેશ કાલાદિની શુદ્ધિ. ડિફરન્સ એટલો જ છે. દેશ કાલાદિથી થી થકી વડે તૃતીય છે ને વિભક્તિ, અને દેશ કાલાદિની એટલે ષષ્ઠી, નો ની નું ના. કેટલો ડિફરન્સ થાય થી અને ની થી? સમજણ? ડિફરન્સ થઈ ગયો ને. થી જોડો અને ની જોડો, વાત બદલી ગઈ. સુરત ગયો ત્યારે ત્યાં તાપીના કિનારા ઉપર વૈષ્ણવનું ઘર હતું. મેં એને કહ્યું કે અહીંયા તો તમારે પાણીની કોઈ પ્રોબ્લેમ જ નહીં થતી હોય, કારણ કે બાજુમાં તાપી. પાણીની કોઈ પ્રોબ્લેમ નથી કે, પણ પાણીથી પ્રોબ્લેમ છે. હમણાં એક માળ ડૂબાડી દીધા હતા. એ વર્ષે ફ્લડ આવી તાપીની બાજુમાં, એક માળ ડૂબી. એટલે પાણીથી પ્રોબ્લેમ છે, પાણીની પ્રોબ્લેમ નથી. પાણીની પ્રોબ્લેમ નથી ભાઈ,
પાણીથી પ્રોબ્લેમ છે, આ એક વાર ડૂબી ગયો એનું શું કરવું? મેં કીધું અમારે પાણીની પ્રોબ્લેમ છે, તમારે પાણીથી પ્રોબ્લેમ છે. અમારે પાણીની પ્રોબ્લેમ છે અત્યારે. ઝાંઝરડા રોડ ઉપર ભરી જ દીધા, બધા ખડકાઈ ગયા એપાર્ટમેન્ટ. તો પાણીની પ્રોબ્લેમ થઈ ગઈ. તો એવી રીતના અહીંયા દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મથી શુદ્ધિ અને દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મની શુદ્ધિ. સમજમાં આવ્યું? ખેર હજી જુઓ આગળ એટલું થોડું લઈ લે. સંસ્કારથી પૃથક ભિન્ન એવી આ શુદ્ધિ. જોકે એ આપણે જોયું ને કે ભાઈ એક અમુક સ્મૃતિઓમાં સંસ્કારમાં શુદ્ધિનો અંતર્ભાવ માને છે અને અમુક સ્મૃતિકારો છે એ સંસ્કારથી શુદ્ધિને અલગ માને છે. એના પણ આપણે એક્ઝામ્પલ જોયા બધા કે ભાઈ તમે શુદ્ધ થઈને આવ્યા છો સ્નાન કરીને, છતાંય તમને જલનું પ્રોક્ષણ દ્વારા ફરીથી એનો સંસ્કાર કરવામાં આવે. એમ જવ છે કે વ્રીહી છે એ સ્વતઃ શુદ્ધ છે, છતાંય યજ્ઞની અંદર ઉપયોગ વખતે એનો પાછો મંત્રોથી વ્રીહીન પ્રોક્ષતી એમ કરીને પાછી એની શુદ્ધિ કરવામાં આવે. આગળ જુઓ. પૃથક પક્ષમાં શુદ્ધિ સ્ત્રોત અર્થમાં ઉપયોગી છે અને તેથી એનું નિરૂપણ થયું છે એમ જાણવું. આ સર્વશેષ શુદ્ધિ વિશેષે કરીને શ્રુતિ અર્થનું અંગ છે, કારણ કે આ શુદ્ધિમાં નિરૂપિત કરેલા દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ આ ષટ પદાર્થ જો શુદ્ધ હોય તો ધર્મ સિદ્ધ થાય. અન્યથા ષટ પદાર્થ જો શુદ્ધ ન હોય તો એના અભાવે અધર્મય થાય, બાધક થાય છે, અધર્મ બાધ કરે છે. એ રીતે મહાપ્રભુજી આ 2 કારિકામાં આપણને સમજાવ્યું કે ભાઈ ષડભી સંપદ્ય તે ધર્મ. આ જો 6 શુદ્ધ હોય તો ધર્મ થાય, 6 અશુદ્ધ હોય તો અધર્મ થાય. સમજાણું? દેશ શુદ્ધ હોવો જોઈએ યજ્ઞ માટે. હવે દેશ કેવો શુદ્ધ કે જ્યાં કાળા મૃગ રહેતા હોય નેચરલી, એ દેશની શુદ્ધિ કહેવાય. અહીંયા સકરબાગમાં તમે સફારી પાર્કમાં જાઓ ને કાળા મૃગ જોયા હોય એ નહીં, એ તો તમે મૂકેલા છે, એમ નહીં. નેચરલી જ્યાં રહેતા હોય એ દેશ શુદ્ધ છે. કાલ છે એ તો કલયુગ છે એટલે શુદ્ધ જ નથી. દ્રવ્ય જે છે એટલે કે દ્રવ્ય પણ તમે પોતપોતાની આજીવિકાથી, તમે બ્રાહ્મણ છો તો બ્રાહ્મણની આજીવિકા શાસ્ત્રે જે બતાવી છે એનાથી તમે કમાયેલું હોવું જોઈએ. ક્ષત્રિય છો તો તમે ક્ષાત્ર વૃત્તિથી કમાયેલું દ્રવ્ય હોય તો તમારો યજ્ઞ છે એ સફળ થાય. તમે નોકરી કરતા હોય તો એ દ્રવ્ય, ક્ષત્રિયથી નોકરી કરો તો એ તમારું દ્રવ્ય છે એ યજ્ઞના ઉપયોગમાં ન આવે. વૈશ્ય છો તો વેપાર, વાણિજ્ય, કૃષિ, ગૌરક્ષા એનાથી કમાયેલું દ્રવ્ય હોય તો એનાથી યજ્ઞ થઈ શકે. નોકરી કરતા હોય તો એ પૈસાથી યજ્ઞ ન કરી શકો. વર્ણની જે આજીવિકા હોય એનાથી જ વૈદિક કર્મ થાય એટલે દ્રવ્ય શુદ્ધ થાય, નહીતર તો દ્રવ્ય અશુદ્ધ કહેવાય. સમજ્યા? દેશ, કાલ, દ્રવ્ય, કર્તા પણ જો શાસ્ત્ર પ્રમાણે વેદનું અધ્યયન કરેલો, વેદના મંત્ર, પછી કયા મંત્રને કેવી ઉચ્ચાર શુદ્ધિ વગેરે, ઉદાત, અનુદાત, સ્વરિત એ બધા સ્વરનું જ્ઞાન હોય, એટલા બધા કર્તાની અંદર તમે જુઓ તો ઘણા બધા નિયમો છે. તો એ કર્તાની શુદ્ધિ કહેવાય. યજ્ઞ કરવા માટે આવો કર્તા છે એપ્લિકેબલ કહેવાય, એ લાયક કહેવાય, ક્વોલિફિકેશન કહેવાય, અન્યથા ન કહેવાય. દેશ, કાલ, દ્રવ્ય કરતા મંત્ર, તો જે મંત્ર છે એ પણ કઈ રીતે બોલવા, કઈ રીતે ઉદાત, અનુદાત, સ્વરિત, જે શાસ્ત્રમાં જે રીતને બોલવાની એની ડિસિપ્લિન આપી છે એ રીતે જો બોલવામાં ન આવે અને તમે મન ફાવે એમ વાંચી જાઓ કીર્તનની જેમ, તો એ મંત્રની શુદ્ધિ ન થઈ. સમજાણ? મંત્રને બોલવા માટે જે કરતા છે એને પણ અમુક ઉપવાસ, અમુક શુદ્ધિ શાસ્ત્રે બતાવી છે, તો એ કર્તાની શુદ્ધિ થાય. મંત્ર પણ શુદ્ધ ઉચ્ચારપૂર્વક, ઉદાત, અનુદાત, સ્વરિત સ્વરમાં બોલવા વગેરે. દેશ, કાલ, દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ.
કર્મ જે છે શાસ્ત્રે જે ડિસિપ્લિન બતાવી એ રીતે કરવામાં આવે તો એ કર્મ સાંગોપાંગ થાય, શુદ્ધ થાય. તો આવું બધું શુદ્ધ હોય તો યજ્ઞ સંપન્ન થાય. અન્યથા શુદ્ધિના અભાવમાં અધર્મય થાય. શુદ્ધિ ન હોય તો અધર્મ પણ થાય. હવે તમે જુઓ કે ભગવત સેવામાં આવું કંઈ પ્રોબ્લેમ છે કે આ દેશમાં રહ્યો તો જ તમે સેવા કરી શકો? એવું છે કે ભાઈ આ કાલમાં જ કરવી જોઈએ, સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યા ઉઠીને જ કરવી જોઈએ, એવી પ્રોબ્લેમ છે? એવી પ્રોબ્લેમ નથી. 8 વાગે ઉઠવાવાળા એ ઠાકોરજીને 9 વાગે જગાડી શકે છે ને. દેશની પ્રોબ્લેમ નથી, કાલની નથી. પછી વર્ણ ઉચિત આજીવિકા હોય તો જ ઠાકોરજી આરોગ્ય, એવું નથી. સમજાણું? તમે બ્રાહ્મણ છો, નોકરી કરતા હોય તો પણ એ દ્રવ્યથી સેવા થઈ શકે. યજ્ઞ ન થઈ શકે પણ સેવા કરી શકો, કેમ કે એ અહીંયા નિયામક નથી. સમજાણ? હોય તો સારી વાત છે, વેલકમ. પણ ન હોય તો એ નિષિદ્ધ નથી કે તમે ક્ષત્રિય છો તો ક્ષાત્ર ઉચિત આજીવિકાથી દ્રવ્ય કમાયેલું હોય એવું જરૂરી નથી. તમે નોકરી કરીને કે કોઈ ધંધો કરીને તમે જો નીતિથી કમાયેલું હોવું જોઈએ, અચોરાણામ અપાપાનામ, પાપાચરણ કરીને ચોરી કરીને દ્રવ્ય આવેલું ન હોવું જોઈએ. એટલી સરસ જરૂર છે. મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી છે કે ભાઈ કમસે કમ શાસ્ત્રની આ ડિસિપ્લિન તો બધાએ પાડવાની હોય. અચોરાણામ અપાપાનામ, પાપ વૃત્તિથી કમાયેલું કે અનીતિથી કમાયેલું દ્રવ્ય ઠાકોરજી અંગીકાર ન કરે. ભલે તમે વર્ણ ઉચિત આજીવિકા તમારી ન પણ હોય, ચાલો તમે બ્રાહ્મણ છો ને તમે ખેતી કરો છો, જોકે કોઈ કરતા નથી બ્રાહ્મણ ખેતો, પણ માનો કે કોઈ કરતા હોય તો પણ એ દ્રવ્ય છે યજ્ઞના કામમાં ન આવે, પરંતુ ભગવત સેવાના કામમાં એ આવી શકે. નીતિથી કમાયેલું હોવું જોઈએ. અચોરાણામ અપાપાનામ, ચોરી કે પાપ વૃત્તિથી કમાયેલું ન હોય. હિંસા વૃત્તિ જે મેં ઢીમર છે તો એને ના પાડી દીધી ગુસાઈજીએ કે આ આજીવિકા ન ચાલે, કેમ કે આમાં જીવ હિંસા થાય. એટલે એને કૃષિ મેં ઢીમરે ખેતી કરવાનું સ્ટાર્ટ કર્યું. સમજણ? તો જ્યાં હિંસા થતી હોય એવી આજીવિકાથી કમાયેલું દ્રવ્ય પ્રભુની સેવામાં ઉપયોગમાં ન આવે. પેલા ભીલ લોકો છે એ જ્યારે શરણે આવ્યા તો એ લૂંટફાટનો ધંધો કરતા. ચાચા હરિવંશજી કીધું કે આ ધંધો બંધ કરો પહેલાં, તો હું શરણે લઉં, કે શરણ દીક્ષા આપું. બધાએ જ્યારે કહ્યું એના વગર એલાવ નથી એમ. એટલે જે કંઈ બી ભલે એના વર્ણ ઉચિત આજીવિકા ન પણ હોય તો બી જે આપણી સ્મૃતિકારોએ જે શુદ્ધ આજીવિકા બતાવી એ તો હોવી જ જોઈએ. અનીતિનું પાપાચરણ કરીને એ દ્રવ્ય ન ચાલે. શુદ્ધ દ્રવ્ય હોય, નીતિથી કમાયેલું દ્રવ્ય હોવું જોઈએ. દેશ કાલ દ્રવ્ય મંત્ર, મંત્રનો કોઈ નિયમ નથી આપણે ત્યાં. એવું છે કે આ મંત્ર બોલો તો જ સેવા થાય, એવો નિયમ નથી ને. આપણે તો એ અષ્ટસખાઓને કીર્તન બોલતા બોલતા ઠાકોરજીની સેવા કરીએ. કોઈ મંત્રનું બંધન છે કે ચાલો આ મંત્ર બોલો તો જ, આ મંત્ર આવડે તો જ તમે ઠાકોરજીની જગાડી શકો? અમે તો જગાવે યશોદા મૈયા જાગો મેરે લાલા. ઘરે ગાય ચરવે કી ભઈ હે બિરિયા, ટેરત હે સંગ સખા ગ્વાલા. અમે કીર્તન બોલી જાય. એટલે આવો કોઈ મંત્રનું બંધન નથી. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર. પછી કોઈ કર્મ, કર્મ એટલે તમે જે સેવા પ્રકારની જે નો હાવ બતાવી હોય, પોથીના પંડિત થઈ જાવ, કે જે મેન્યુઅલ બતાવ્યું હોય હોટલમાં જેમ આટલી વસ્તુ મળશે, એવી રીતના કોઈ આપણે ત્યાં બંધન નથી. જેટલું તમારાથી એક સામગ્રી થાય તો એક. હા, તો એવું કોઈ બંધન નથી કર્મનું છે કે આટલું તો જોશે જ, એવું પણ સેવામાં બંધન નથી. જે કંઈ બી આપણા ઉપલબ્ધ યથા લબ્ધોપચારકે, આપણી પાસે જે લબ્ધ સામગ્રી છે, ઉપચાર છે, એનાથી સેવા કરવાની. સમજાણું ને? તો આવા કોઈ બંધનો ભગવત સેવામાં નથી. દેશ કાલ
દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ. જેમ દેશ છે તો આવો દેશ કાઢવો ક્યાં જ્યાં કારા મૃગ રહેતા હોય. ચાલો એવો કહો તો તમે અમેરિકામાં જાઓ તો ત્યાં ક્યાંથી કાઢો? અમેરિકામાં તો મ્લેચ્છ દેશ છે, ત્યાં તો તમે 365 દિવસ અશુદ્ધ જ રહ્યો. ત્યાં તમને બાધક આવે ને તો બાધક બિચારું છોવાઈ જાય. બાધક છે એ નાવું પડે કે અમેરિકામાં ગયું તું નાવ. એટલો અશુદ્ધ દેશ છે કે બાધક એ છોવાઈ જાય બિચારું. સમજાણું? ન્યાય સેવા તો કરી શકો કે જ્યાં બાધક એ નાવું પડે, અપરસ કરવી પડે. ત્યાંથી બાધક ઇન્ડિયામાં આવે ને તો આપણે નવડાવીએ કે કેમ અમેરિકામાં ગયું તું? હાલ ના, દેશ અપવિત્ર છે, તું અપવિત્ર થઈ ગયો. તો દેશની અશુદ્ધિ છે પણ ભગવત સેવા થઈ શકે. અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, જ્યાં રહ્યો ત્યાં ભગવત સેવા થઈ શકે. કોઈ બી દેશમાં રહ્યો, મહાપ્રભુજી કે કોઈ દેશનું બંધન એને નથી ભગવત સેવા કરવા વાળાને. આપણે ત્યાં ક્યાં રહેતા? માધવદાસ ક્યાં રહેતા? પાકિસ્તાનનું જે છે ને, હે, કાબુલમાં રહેતા. જો કાબુલમાં, હા, અફઘાનિસ્તાન. તો ત્યાંય સેવા થઈ શકે ભાઈ. માધવદાસ આપણા ત્યાં હતા. તો આવા કોઈ બંધનો આપણે ત્યાં ભગવત સેવાની બાબતમાં નથી. જે શાસ્ત્રમાં જે આ વૈદિક કર્મો કરવામાં તમે જુઓ કેટલી ડિસિપ્લિન છે. તો આ કેટલો સરળ માર્ગ, કેટલો સૌકર્યવાળો માર્ગ, કેટલો આપણે બધા જ ભગવત સેવા આનંદપૂર્વક કરી શકીએ એવો માર્ગ મહાપ્રભુજીએ આપણને સમજાવ્યો. તો થોડું આ સ્મૃતિઓનું ના બધું ભણીએ ને તો આપણને અકલ આવે થોડી, કે કેટલું આપણે જે કરીએ છીએ ને એની કિંમત થાય. સમજાણું? આપણે જે કરીએ ને એની બહુ કિંમત થાય આપણને એમાં દ્રઢતા આવે, નહીંતર કિંમત ન થાય. સમજાણું? હમણાં એક વૈષ્ણવના ઘરવાળા છે, બેંકમાંથી રિટાયર્ડ થયા. હવે 80,000 90,000 પગાર આપતા હોય. રિટાયર્ડ થયા પછી મારે નોકરી કરવી. આખા જુનાગઢમાં એને બધી જગ્યાએ નોકરીમાં રહેવા માટે કીધું કે કોઈ એમ કીધું કે 9,000 પગાર આપશું, કોઈ એમ કીધું કે 10 આપશું, કોઈ એમ કીધું કે 7 આપશું, 10થી ઉપર કોઈ નહીં મહિના દી. તો એને અકલ આવી કે ઓહો, બેંકમાં મને 80,000 આપતા. એની ત્યારે કિંમત નહોતી. હવે છૂટા થઈને બધા ફટકા અને 10,000 કોઈ 9,000 કીધા ને ત્યાં અકલ આવી કે ઓહો કેટલો મોટો પગાર મને સરકાર આપતી. એટલે જે કિંમત ન થાય એમ મહાપ્રભુજી આપણને કેટલો મોટી સેવા આપી. એ આ સ્મૃતિઓને જોઈએ ને તો અકલ આવે ઓહો કેટલું આમાં પ્રોબ્લેમ છે. આટલી સુધી દેશકાલની સુધી, ઓઈલી સુધીનું આમ કરો ને તેમ કરો. કેટલું આપણે સેવાની કિંમત થાય, ડિગ્નિટી થાય કે ભાઈ કેટલી સરળ મહાપ્રભુજીએ આપણને સેવા પધરાવી દીધી છે. એ આપણે આ બધા રૂલ્સ ને રેગ્યુલેશન જોઈએ આપણા શાસ્ત્રના તો આપણને કિંમત થાય આપણા મહાપ્રભુજીની, આપણા ભક્તિ માર્ગની, સેવા માર્ગની, કે કેટલું સરળ અને કેટલું ઉત્કૃષ્ટ આનંદ એમાં છે. કે જ્યાં યજ્ઞ યાગાદિકની અંદર કેટલી શુદ્ધિનો પ્રકાર બતાવ્યો. બોલો હવે આજે આવા ગૃહસ્થાશ્રમના આવા ધોખાધડીવાળા જીવનમાં આવું થાય? એટલી શુદ્ધિ આવો યજ્ઞ પોસિબલ જ નથી. કોઈ દિવસ કરવું હોય તોય પોસિબલ નથી. તમે નવરા બેઠા હોય તોય પોસિબલ નથી. સમજાણું ને? નહીંતર જો શુદ્ધ ન હોય તો પાછો અધર્મય થઈ જાય. એ પાછું ગતકડું બીજું નીકળે એમાંથી. અધર્મ થઈ જાય. જાવું કે આટલું બધું મહેનત માથે પડ્યા હતા, આટલું બધું ભેગું કરવા છતાંય પાછું મળ્યું તો કાંઈ નહીં. એવું આપણે સેવામાં નથી થતું કે ચાલો આ જ રીતે તમે મેન્યુઅલ પ્રમાણે સામગ્રી ન કરી તો અધર્મ થઈ ગયો. એવું કેમ મહાપ્રભુજી કીધું કે આમાં જેટલું સેવા પ્રકારમાં લખી એટલી શ્રૃંગાર તો કરવા, એટલી સામગ્રી તો કરવી જ. એવું ક્યાંય બંધન આપણે ત્યાં નથી કે કોઈ અધર્મ નથી થતો કે ચાલો આજે 10 સામગ્રી ઉત્સવમાં લખી ભાઈ અત્યારે અમે એક જ ધરી શકીએ એમ છીએ તો કંઈ અધર્મ થઈ જાય? કાંઈ ન અધર્મ થાય. જે કાંઈ બી યદ્યદિષ્ટતમમ લોકે યશ્ચાતિ પ્રિયમાત્મનો યેનસ્યા નિર્વૃત્તિ ચિત્તે તત્કૃષ્ણ સાધીય ધ્રુવમ શ્રી કૃષ્ણ પૂજયત ભક્ત્યા યથા લબ્ધોપચારકે યથા સુંદરતામ યાતિ વસ્ત્રેરાભરણેરપી અલંકુર્વિત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ.
સમજણ? તો આપણી પાસે લબ્ધ ઉપચાર છે એનાથી ઠાકોરજીને શણગારવા. યથા સુંદરતામ યાતિ વસ્ત્રે આભરણેરોપી, જેમ આપણા ઠાકોરજી સુંદર લાગે એવી રીતના વસ્ત્રોને આભરણોથી એને સજાવવા. યથા લબ્ધ ઉપચારથી. એમાં કંઈ એવું નથી કે આ તો જોશે જ, પણ આ બધા જે શાસ્ત્રો છે એની અંદર જે રીતના શુદ્ધિ, જે રીતના જે પદાર્થોને જે રીતના લાવવા જોઈએ એ રીતના લાવવું જોઈએ, એ રીતના એનો સંસ્કાર થવો જોઈએ. તમે એમ કે ઓહો ભૂલી ગયા ઘરના કામમાં આ સંસ્કાર કરતા, તો બધી અધર્મ થઈ ગયો તમને સીધો. જે પદાર્થ આવ્યા કે જવ આવ્યા કે વ્રીહી આવ્યા એને વ્રીહીન પ્રોક્ષિતમ, વ્રીહીને પ્રોક્ષણ કરીને પછી શુદ્ધ કરવા. તમે એમ કહો કે ના હો ભાઈ અમારે મહેમાન આવી ગયા તે ભૂલાઈ ગયું. તો મહેમાન આવી ગયા ભૂલાઈ ગયું છે, વ્રીહી પ્રોક્ષિતમ, અધર્મ થઈ ગયો. તમારું જેટલું બધું કર્યું ધર્યું બધું પાણીમાં. સમજાણું? આ પ્રોબ્લેમ છે. એવી પ્રોબ્લેમ ભગવત ભજનમાં ક્યાંય નથી થતી કે મંત્રોચ્ચારણ કરવામાં કેવલ ઉદાત અનુદાત અને સ્વરિત સ્વરમાં પ્રોબ્લેમ થઈ. સમજો, ઊંચી એટલે ઊંચું જ બોલવાનું. એને તમે જો સ્વરિત બોલો કે નીચું બોલો તો અપરાધ થઈ જાય. ત્વષ્ટાનો પ્રસંગ જુઓ ષષ્ઠમ સ્કંધની અંદર, ત્વાષ્ટ્ર યજ્ઞ વિનાશક. ત્વષ્ટ્રા જે છે ઇન્દ્રને મારવા માટે યજ્ઞમાંથી એવો એને અસુર જોતો હતો. તો એના ઉદ્દાત અને અનુદાતને સ્વરિત, એના જે સ્વરોમાં છે ને કેવલ બોલવામાં જ પ્રોબ્લેમ થઈ ગઈ. તો ઇન્દ્રને મારે એવો અસુરને બદલે ઇન્દ્રથી મરે એવો અસુર થઈ ગયો છે ને. વૃત્રનો પ્રસંગ જુઓ, કેવલ આટલી જ પ્રોબ્લેમ, ઉદ્દાત અનુદાત સ્વરિત. તમે કીર્તન બોલતા હતા ને તમે એમ કહો ઓહો આ તો નીચી હતી, આ તો ઊંચી બોલી ગયા. સમજી ગયા કે ઓહો આ તો નીચી હતી, આ તો ઊંચી બોલી ગયા. તો કઈ અપરાધ થઈ ગયો? સેવામાં કોઈ અપરાધ નથી. પણ વૈદિક મંત્રોમાં તો વૈદિક મંત્રોમાં એવી પ્રોબ્લેમ છે. તમે ઉદાત અનુદાત સ્વરિત જે સ્વરમાં એ મંત્રોનું ગાન કરવાનું હોય એ સ્વરમાં કરવો પડે. એમાં જો તમે જરા બી આડાવડા થયા તો અધર્મ થઈ જાય. અહીં કીધું ને અધર્મય થઈ જાય ને એ બાધક થાય, બધું ફ્લોપ છે અને અવડું પરિણામ આવે. એવું નહીં કે તમે જે પ્રયોજનથી કરતા હોય એવું ન આવે ને કંઈક વિપરીત આવે તો વિપરીત આવે. આ કર્મ ભગવાન ખુદ ગીતાજીમાં કહે છે કર્મણો ગહના ગતિ. કર્મની ગતિ ગહન જ છે. તમે સારું કરવા જાવ ખરાબ ફળ થઈ જાય, એની ગતિ જેવી ગહન છે. તો કેટલો સૌકર્યવાળો માર્ગ મહાપ્રભુજી આપણને બતાવ્યો છે. સમજણ? કેટલો સરળ, કેટલો આનંદદાયક માર્ગ આપણને મહાપ્રભુજીએ બતાવ્યો છે. એ આપણે આ બધું જોઈએ ને તો થોડી આપણને કિંમત થાય આપણા મહાપ્રભુજીની, આપણા પુષ્ટિ માર્ગની, આપણા સેવા પ્રકારની. તો અહીંયા સુધી આપણે રાખ્યા. હવે તમે થોડુંક રિવિઝન કરો, તમે જે સમજાવો એ થોડું એક્સપ્લેન કરો તો આપણે આ વસ્તુ આપણને દ્રઢ થાય. બાકી તો શ્રવણ મંગલ થાય. ચલો.